सतगुरु चरण को करूं सुप्रेम प्रणाम। अशुभ हरण मंगल करण श्रीदेव चंद्रयाम। श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूं प्रणाम। पिया जी को पल पल करूं प्रणाम। श्री महामति कहे मोमिनो ए हादी मेहदी इमाम ताकि भी तक और कहो जो नूर दीन इस्लाम। जो नूर दीन इस्लाम। अब फिर कहो हमसे की प्रणाम। अब फिर कहूं हबसे की अक्षराती श्री दामदणी आपन समस्तने लालदासीना तन्नो विराजमान थई आ वितर्क द्वारा समझाई रहा छे। अब कहूं हबसा की हबसानो मतलब कि पूर्ण ब्रह्म परमात्मानी जे आवવાની નિશાનીઓ હતી એમોની આ એક નિશાની છે। સોની નિશાની કારણ કે પરમાત્મા સર્વના એક છે। તો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાના એક હોય તો કહેવાય ને। એમાં સાક્ષી બધાની લેવી પડે। જેમ આપણે મેંગો કહીએ કેરી કહીએ આમ કહીએ નામ અલગ છે પણ વસ્તુ એક છે। તો આગળની ચોપાઈ દોરાઈ यही हादी मेदी इमाम जे हबसामा गया ने અને જ્યારે બહાર નીકળે છે તો એ જ હાદી હતા એ જ મેદી હતા અને એ જ ઇમામ હતા। પણ પાછળ દોરાયું કે અબ કહું હબસે की હબસાનો મતલબ શું થયો કે મુસલમાનો ની અંદર આજે પણ મુસલમાનો રાહ જોઈ રહ્યા છે કે ઇમામ મેદી આવશે ને ત્યારે હબસામાં આવશે હબસાનો પાતશાહ અને હબસામાં આવશે ત્યારે આકાશમાંથી મિસ્રીની ઈંટો પડશે અને જે મિસ્રીની ઈંટો ચૂસશે એ અરસે અજીમ જશે। એટલે આ હબસાની વાત બતાવે છે। પ્રસંગ એવો છે કે એ જ પ્રમાણે લખ્યા પ્રમાણે થાય કે ના થાય। એટલે પ્રાણનાથજીને ક્યાં જવું પડ્યું જેલમાં જવું અને જેલમાં ગયા તો ત્યાં આગળ આજે સામાન્ય માણસ હોય અને એને પોલીસ વાળા પકડી જાય તેની કોઈ લાજ મર્યાદા આબરૂની પડી। પણ આ તો જામનગરના દીવાન કેશવ ઠાકોર અને એમના દીકરાને પકડી ગયા તો કમસે કમ કે મારે જીવીને શું કરવું છે। આ જ્યારે શ્વાસ નળી દબાઈ એવી શ્વાસ નળી દબાઈને તો ઇન્દ્રાવતીની આત્મા બહાર ખડી થઈ ગઈ અને સામાસામી વાર્તાલાપ કરે। હવે જે રાસની રામતો ઉતરે છે એ અવલૌકિક લીલા હતી। એટલે પેલી રાણીઓ જોઈ ગઈ ઓહો આ તો દિવ્ય પુરુષ લાગે છે। પણ રાજા ક્યાં જતા રહ્યા હતા અમદાવાદ કુતુબખાનને તો ટેક્સ ચૂકવવા। 1 વર્ષ સુધી હબસામાં લીલા ચાલી અને 1 વર્ષ સુધી ત્યાં આગળ વાણી ઉતર્યા પછી ફરી વખત પેલા રાજા આવી ગયા જામનગરના। રાણીઓએ કીધું પાણી પછી પહેલા જેને જેલમાં પૂર્યા છે એને બહાર કાઢો। રાજા કહેવા લાગ્યા એ ચોર છે આપણા દરબારમાંથી બધું લૂંટી લીધું છે। તો ત્યાં આગળ રાણીઓ કહેવા લાગી હિસાબ કિતાબ જોયો
તા કે નહીં, પકડીને જેલમાં પૂરી દીધા ને પછી મારે જવાનું થયું અમદાવાદ ટેક્સ ચૂકવવા. એટલે મેં જોયો હિસાબ નથી કે હિસાબ તો જોવો. અને જ્યારે હિસાબ જોવાની વાત કરીને તો ત્યાં આગળ રોજમેર ખાતા હોય મગાઈ, હજુ તો મહિરાજ ઠાકુરના મતલબ પ્રાણનાથના પૈસા જમા છે. જામનગરનો રાજા કહેવા લાગ્યો, ખરેખર બે કસૂરની જેલમાં રાણીઓ કહે છે કે હવે એને જેલમાંથી બહાર કાઢો, પણ એમ નહીં, વાસ્તે ગાસ્તે. વાસ્તે ગાસ્તે નો મતલબ આજ સુધી વજીપણું કર્યું છે પણ હવે રાજા બનાવીને બહાર કાઢો. જ્યારે આ વાત કરે છે એટલે રાજાનો પોશાક સીવડાયો, બેન્ડ વાજા લાવ્યા અને સાથે ત્યાં આગળ શ્રીજીને મહારાજને પહેરાવ્યા. અને તે વખતે કિતાબ ઉતરી હતી, વાણી ઉતરી હતી. કઈ ઉતરી હતી? રાસ, પ્રકાશ, ખટૃતિ અને કલશની બે ચોપાઈ ઉતરી હતી. આ આસમાનમાંથી ઉતરવાની મિશ્રીની ઈટોનો મતલબ છે આ વાણી. આ વાણી કોઈ મુખારવિંદની નથી, કોઈ વ્યક્તિની નથી. આજે ઘણી જગ્યાએ એવું કહેવામાં આવે છે કે મસ્તક પહેલા પુસ્તક પહેલા. આ ચાલે છે ને, તો મસ્તક તો બધાયનો છે કે નહીં? કેટલા પુસ્તકો રચના કરી નાખી. આ પરમાત્માની આવેશની વાણી છે અને એ વાણી સર્વે આવેશ में કહી. ઉત્તમભાઈ જોપે કરી કહી. ઉત્તમભાઈ કોણ? ઉદ્ધવ ઠાકોર. અને જ્યારે વાસ્તે ગાસ્તે વિદાય આપે છે તો જેવા જેલમાંથી બહાર નીકળે તો ક્યાં જવાનું હતું એમને? પરિવારમાં. તો હવે ધર્મ પત્ની હતા, એમનું પણ ધામ ગમન થઈ ગયું હતું. તો ક્યાં જાય? પોતાના ગુરુજી જોડે, ધામધણી જોડે. કોણ ધામધણી? બિહારજી મહારાજ. બિહારજી મહારાજ ધામધણી કીધું, હે ધામધણી બિહારજી મહારાજ, કોઈ વાતમાં કદાચ રાજાએ મને જેલમાં પૂરી દીધો અને ત્યાં આગળ આ વાણી ઉતરી અને હું લઈને આવ્યો છું. બિહારજીએ વાણી સાંભળી અને વાણી સાંભળીને વાંચીને તો જોયું કે રાસ પછી આવે પ્રકાશ. પ્રકાશ હિન્દુસ્તાનીમાં ચોથું પ્રકરણ જોયું. ના કછું મનમાં, ના કછું ચિત્તમાં, ના કોઈ મારે હૃદય એવડી મત આયો. આ તો જાણે પૂર તનો દરિયાય. અને એની અંદર આગળ બતાવ્યું, રખે કોઈ કાળો મહારાજનો દોષ. આ વાણી મહારાજે પ્રગટના હૃદય બેસી કેવડાયું પ્રાણ. હવે બિહારીજી વિચાર્યું કે આ વાણી જાહેર થઈ જશે તો કોના હૃદયમાં પ્રાણનાથજી? મહારાજ. અને મહારાજ ઠાકોરના બિરાજમાન થઈ જાય તો દુનિયા કોની પૂજા કરવા લાગશે? મહારાજની. અને મારું કોઈ નામે લે, મારી જોડે કોઈ આવે નહીં. એટલે પછી વિચાર્યું કે હવે દુખતું હોય પેટ અને કૂટે માથું. આપણી કહેવાય તો અંગાત જ ચાલી, પણ બીજું આવડતું તો નહીં, પણ પસંદ તો છોડીશ નહીં. દુખે છે શું કે વાણી જાહેર થઈ જાય તો મારા હાથમાંથી ગાદી જાય. બધાને ગાદીઓની પડી છે અત્યારે. પણ એમ નહીં કહેતા કે આપ શરીર છોડશો તો ગાદીઓ નહીં આવવાની અંગાત. શરીર છોડશો ને તારે હાથે જે આવવાનું છે ને કે ભલાઈ ને ભૂંડાઈ કે પણ આ ચર્ચામાં આવી જાય, ચિંતા ના કરો. ભલાઈ ક્યો ને ભૂંડાઈ ક્યો. હવે દુખે છે પેટ કેવા લાગ્યા ખટૃતિ. હમ તુમ બેઠે એક શહેર में, એક જ પુરીમાં. વાનું મળી ગયું. બોલ બોલ મહારાજ, આ તું હમ તુમ બેઠે એક જ પુરીમાં. જો તું આ વાણી જાહેર થાય તો મારે નીચું ગાલવાનું થાય. કેમ કે હું જામનગરમાં, તું જામનગરમાં. તારે મને કાગળ ના લખવો જોઈએ, તારે મને સમાચાર ના મોકલવા જોઈએ. હું તારો જમીન ખત ભરાઈને તને છોડાઈ લાવત. પણ હવે મારે તો નીચું ગાલવાનું થાય છે. એટલે આ વાણીને પસારો થવા દેવાની જરૂર નથી. એટલે વાણી તું સાઈડ પર મૂકી દે. એ લખ્યું છે અંદર, એ વાણી વહો ના પસરી શરતથી મુસ્તી નો. તો આપણે જોઈ લો બરાબર. બાનીવાન પસરી વાસરતે ઉસદીન. ઉસદીનનો મતલબ આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી જામનગરમાં વાનર પસારો નહીં થાય, નહીં થાય ને નહીં થાય તો પણ આ પત્રા પર લખી નાખ્યું.
એ વાણી વહ ના પસરી શરતથી ઉસ દિન. જો વાણીનો પસારો થઈ જાય તો જાગૃત થઈ જાય. એટલે વાણીનો પસારો ના થવા દેવા માટે છે. વાણીનો પસારો થાય તો આત્મા જાગૃત થાય, અને આત્મા જાગૃત થાય તો જ પરમધામ જવાય. દુનિયા ગાય છે તો કહો અખંડ ઘર છે ન્યારું, પણ આ મુવાડું જોયું તો થાય, ના જોયું તો શું થાય? જોને એને રહેવા નકર મોડી મોડી પર કઈ મરસ. આ એવી વાત છે. તો એ જ પ્રમાણે વાણીનો પસારો થયો અને કીધું કે આ વાણીની સાઈડ પર મૂકો. इंतजार थे मोमिन, ઇંતજારનો મતલબ જેમ ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે, સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસે ને ત્યારે એ વરસાદ જે વરસે ને અને એ વરસાદ વરસે એના જે પાણીના બૂંદ હોય, તો હવે માછલી હોય દરિયામાં મોઢું પહોળું કરી અને પોતે એ પાણી પોતાના મુખમાં લઈ લે. નાગ હોય નાગ, એ પણ પોતાનું મોઢું પહોળું કરી અને પોતાના મોઢામાં લઈ લે. બોલો પાણી એક કે બે? વરસાદનું પાણી પડ્યું તો એક હતું બે કે ભાઈ આ ઘર ગોટામાં પાણી છે આમ કરીને તમે બે જણને પાવ તો સ્વાદ એક હરખો આવે બે હરખો? તો સ્વાતિ નક્ષત્રનું પાણી માછલીના મોઢામાં પડ્યું અને સાપના મોઢામાં લીધું. સાપે પીધું, માછલીએ પીધું, પણ સાપે પીધું ને તો ઝેર થયું. બોલો શ્રી પ્રાણનાથ. અને માછલીએ પીધું તો મોતી પાક્યા. મોતી એટલે કીધું એ મોતી કો મોલ કહ્યો ના જાય, ના કિન્હુ કાનો સુનાઈ. તો એ પ્રમાણે ઇંતજાર થે મોમિન. મોમિન સાંભળવા માટે તલસી રહ્યા હતા, પણ વાણીનો પસારો ના થયો. पर सुन सके नहीं कसु એક करे, સુકાન, એક પણ શબ્દ સાંભળવા ના મળ્યો. यहाँ से फारक भये. હવે વિચાર્યું, વાણીને સાઈડ પર મૂકી. આવી જે શ્રીજી છે, પ્રાણનાથજી છે, એ જામનગરની અંદર બિહારજી ધામધણીના જોડે રહે છે. 1 મહિનો થયો, 2 મહિનો થયો, અને ત્યાં સુધી તો બધા કામ કરવા લાગે, પણ વાણી કોઈ વાતે ના. હવે તો જ્યાં શ્રીજી જાય ને એમની પર જાપતો ગોઠવે કે આ કોઈ વાત તો નથી કરતા ને, આ કોઈ ભરમાવતા તો નથી ને, કે બિહારજી મહારાજ છે. એટલે હવે ત્યાં 2 મહિના થયા. વિચાર્યું કે હવે હું અહીં આગળ આખી જિંદગી રહીશ પણ કોઈની વાત સાંભળવા દેવાના નથી, અને આ વાણીનો પણ પસારો થવાનો નથી. એટલે ત્યાંથી નીકળવા માટે કારણ કારજ બનાવ્યું. શું કીધું કે ધામધણી બિહારીજી મહારાજ, જો તમે મને કહેતા હોય તો હુકમ માગે છે. ધામધણી પ્રાણનાથજી હુકમ માગે છે, હે ધામધણી બિહારીજી મહારાજ, જો તમે મને કહેતા હોય ને તો જામનગરના રાજાએ મને જેલમાં પૂર્યો હતો. તે વખતે એમને આવીને જોયું કે હું બેકસૂર છું, મેં ગુનો કર્યો નથી, મને છોડ્યો ને તે વખતે મને જૂનાગઢનું રાજ આપ્યું હતું. બોલો શ્રી પ્રાણનાથ. અને મને જૂનાગઢનું રાજ આપ્યું હતું ને તો એ જો તમે કહેતા હોય તો હું જૂનાગઢ જાઉં અને જૂનાગઢ જઈ અને ત્યાં રાજગાદી શરૂ કરું. ભાવતું તો વૈદ કે તો કેટલું સારું. દવાખાનામાં ગયા હોય, એક તો તમને ભજીયા બહુ ભાવે છે અને ડોક્ટર એમ કહી દે વૈદ કે ભજીયા ખાજો તો ખુશ થાવ ના થાવ. બિહારજી મહારાજને એક તો ભાવતું હતું. શું ભાવતું હતું? કે મહારાજ એથી કોઈ પણ હિસાબે જાય એટલે વાત કરતો બંધ થાય. અને ઉપરથી અમેથી રજા માંગી તો કે ના કે અરે મહારાજ શું રાહ જોઈ રહ્યો છું, સારા કામમાં ઢીલ કરવી જોઈએ નહીં, કાલ કરતા હોય તો આજ ચાલુ કર દો. અને જ્યારે આ પ્રમાણે વાત કરીને એટલે તરત ત્યાં શ્રીજી જવા તૈયાર થયા તો ખરા, પણ ત્યાં થયું શું કે ધામધણી બિહારજી મહારાજ, હવે હું જેલમાં હતો ને તે વખતે પેલી વાણી ઉતરી હતી, અને જે વાણી ઉતરી હતી ને એ તમે મને આપો તો મારી સાથે લઈ જાઉં. એટલે यहाँ से फारकભાઈ તો ત્યાંથી જામનગરથી નીકળ્યા 16 तरह के साल 1787
16ની વાત છે. વાસ્તે ગાઉં બસાવને વાસ્તે ગાંવનો મતલબ ત્યાં આગળ રાજધાની પ્રાણનાથજીને રાજગાદી નથી જોઈતી. એ આ દુનિયાનો માલિક છે. જુનાગઢનું રાજ વસાવવું હતું અને કારણ કારજ છે. જેમ આ ભગવાનજીના મુવાડામાં કઈ અહીં કોઈ રાજ કરવા નહીં આવવાના, આ તો કારણ કારજ છે ને એટલા માટે આયા. એ પ્રમાણની વાત છે. આયે જૂનાગઢ કે હાલે જુનાગઢમાં આવે છે. વચ્ચે કિસ્સો બને છે. હવે શ્રીજી કિતાબો લઈને ચાલ્યા તો ખરા, વચ્ચે ધોરાજી કરીને ગામ આવે છે અને ધોરાજીની અંદર એક નદી છે. નદીની અંદર વીરજીભાઈ ભાણજીભાઈ કરીને લોહાના જાતિના ક્ષત્રિય હતા. આજે પણ ગામનો રિવાજ જુદો, જેવો દેશ એવો વેશ. બાર ગામે બોલી બદલાય, તે ગામના રિવાજ જુદા. અને એ રિવાજમાં શું છે કે હજુ ઘણા ગામોમાં પાણી ભરવા માટે એ ઘરની વહુ બહાર ના નીકળે. દીકરી જાય, પુરુષ જાય, પણ કોઈ દાડ સ્ત્રી બહાર ભરવા પાણી જાય. તો અહીંયા પણ આ એવું હતું. એટલે પાણી ભરવા માટે વીરજીભાઈ ભાણજીભાઈ પોતાની દીકરીને લઈને જાય છે. હવે પ્રસંગ કેવો હતો કે એ તેજ કુંવરી હતી. એ 18 થી 20 વર્ષની થઈ ગઈ. કાકે ઉંમર લાયક હોય તો લગ્ન કરાવાય ને, એમને તો કરાવાય નહીં. 18 થી 20 વર્ષની દીકરી હતી. ઘરમાં માતા પિતા વાત કરવા લાગે, હવે દીકરી જો ઉંમર લાયક થઈ તો આપણે એની સગાઈ કરી નાખીએ. તેજ કુંવરીના માતા પિતા મતલબ વીરજીભાઈ અને એમની પત્ની વાતો કરે કે આપણે દીકરીની સારી એવી જગ્યા જોઈ સગાઈ કરી. સગાઈ કરવાની વાત કરે છે એટલે તેજ કુંવરી કહે છે, ના પિતાજી, મારી સગાઈ ના કરતા, મારી સગાઈ કરતા નહીં. આ કાયમને માટે કયા કરે. હવે તે દિવસે પાણી ભરવા ગયા હતા. પાણી ભરવા નદીની અંદર જે ગાગર હોય એ પાણી ભરી, માટલું ભરી, અને તેજ કુંવરી પોતાના માથા ઉપર માટલું લેવા જાય છે ને, તો સામે કોને જોઈ ગયા? મહારાજ ઠાકોર મતલબ પ્રાણનાથને. એટલે આપણે અહીં રિવાજ જુદો છે, કાઠિયાવાડનો રિવાજ આજે પણ જુદો છે. અહીં આગળ લાજ કાઢવાની હોય, પણ કોની કાઢવાની હોય? જેઠ હોય, સસરા હોય, કાકા સસરા હોય. કહેવાનો મતલબ પોતાના પતિથી મોટા હોય એની લાજ કાઢવાની. કાઠિયાવાડમાં એવો રિવાજ નથી. કાઠિયાવાડમાં એવો રિવાજ છે કે પોતાના પતિ હોય તો તે વખતે ઘૂંટો તાણવો. કારણ કે અહીં તો બીજું કોઈ હતું જ નહીં. એક તો વીરજીભાઈ હતા અને સામે દૂર દૂર મહારાજ મતલબ પ્રાણનાથજી હતા. એટલે જેવો ઘૂંટો તાણ્યો એટલે વીરજીભાઈ કહેવા લાગે, બેટા, હજુ મેં તારી સગાઈ નથી કરી, તારા લગ્ન નથી કર્યા, અને તું એમ કે ઘૂંટો તાણું છું, કોઈ દેખાતું નથી આજુબાજુ. કોઈ નદીનો કિનારો હતો પણ દૂર દૂર શ્રીજી હતા. એટલે હવે તેજ કુંવરી કહેવા લાગી, પિતાજી, પેલા દૂર બેઠા છે ને એમને પૂછી જો, હું 3 વાતો બતાવું, ત્રણેય વાતો સાચી પડે તો તમારે માનવું કે મારા પતિ છે, કારણ કે હું તમારા ઘેર મોટી થઈ છું. એમનો પરિચય મને છે નહીં, પણ મને એટલા માટે પરિચય છે કે મારા પતિ છે. એટલા માટે જાઓ, જઈને પૂછો કે જામનગરના રહેવાસી છે. જો જામનગરના રહેવાસી એમ કહી દે તો માનવું આ પહેલી વાત સાચી. બીજી વાત છે કે એમનું નામ મહારાજ ઠાકુર છે. જો હા કે તો માનવું આ બીજી વાત સાચી. અને ત્રીજી વાતની અંદર એમ કહી દે કે પહેલા લગ્ન કર્યા હતા અને પત્નીનું નામ ફૂલબાઈ છે. જો ત્રણેય વાતો કહે ને તો મને એ મારા પતિ છે. હવે વીરજીભાઈ ગયા. એ વટે માર્ગુ ક્યાં હાલ્યા જાવ છો? આમ ક્યાંથી પધાર્યા છો? પ્રશ્ન પૂછો, ડાયરેક્ટ પૂછે ને કાઈ, ક્યાંથી પધાર્યા છો? આમ કઈ બાજુ નીકળ્યા છો? તો જામનગર થી આવ્યો છું. એટલે વીરજીભાઈ ખબર પડી ગઈ, પહેલી વાત સાચી છે. તો તમારું નામ શું છે?
કે મારું નામ મહેરાશ. બીજી બીજી વાત પણ સાચી. તો તમે લગ્ન કરેલા છે કે નથી કર્યા? કેવા લાગે લગ્ન કર્યા હતા ફૂલબાઈ સાથે, પણ એમનું ધામ ગમન થઈ ગયું એટલે અત્યારે હું એકલો જ છું. તો કે ચાલો, અને ત્યાં આગળ આવી પાણી ગ્રહણ કરાયો, મતલબ તો આગળ એમના લગ્ન કરાયા, અને લગ્ન કરાયા પછી તેજ પૂરીને સાથે મોકલે છે એક વાસ્તે ગાંવ બસાવને. સતોત્તરે ઇહાર હે 77 વર્ષ સુધી રહેશે ક્યાં આગળ જૂનાગઢમાં, અને 1 વર્ષ સુધી શું થાય છે બરાબર સાંભળો. 78 કે બરસ 78 ની અંદર શું કરે છે? કાનજી ભાઈ ઇહાર હે વહી. હવે કોણ કાનજી? જે શ્રીજી હતા ને એ નોકરી કરતા હતા, દીવાનગીરી કરતા હતા, અને એમને એમ વિચાર કે માયામાં લાવો લઈ લો. આ એટલા માટે સુંદી સાત પોતે અહીંયા સમર્પણ થાય છે, કારણ કે પરમધામ મેલો સદેવે દુર્લભ મેલો માયા મોહે, અને આ માયામાં લૂંટ કરવી એટલી કરી લેવાની. એટલે આ લૂંટ કરાવવા માટે બધા નીકળ્યા છે. લૂંટ લેવું હોય તો લો, ના લેવું હોય તો કઈ. આ એક ભાવ છે બરાબર સાંભળો. હવે પ્રસંગ કેવો છે અહીં આગળ? પ્રસંગ એવો છે કે હરજી વ્યાસ કરી અને એક દિગ્વિજય પંડિત હતા. હવે એ દિગ્વિજય પંડિત હતા એ હરજી વ્યાસ દરેક જગ્યાએ ગયા, કોઈ ગામ બાકી નહીં, કોઈ ધર્મ બાકી નહીં, બધા ધર્મોમાં જઈ શાસ્ત્રાર્થ કરે. અને શાસ્ત્રાર્થ કરે ને, અને એ શાસ્ત્રાર્થની અંદર છે બધાને હરાવી અને આવે, અને જેને હરાવે એના પુસ્તકો લઈ લેતા. આવા હરજી વ્યાસ પેલા કાનજીભાઈ સેવા કરતા હતા. હવે શ્રીજીને જેલમાં જવાનું થયું, ફ્રી પડ્યા કે ના પડ્યા, એટલે આવી ગયા જામ જૂનાગઢમાં, અને અહીંયા આગળ હરજી વ્યાસ તો નોકરી કરે છે. રહે तिनका चाकर होए, ચાકર નોકરી કરે છે. जब वह दुखी पड़ा. બહુ દુખી પડા. પ્રસંગ સમજવા જેવો છે હો. બહુ દુખી પડાનો મતલબ છે કે હરજી વ્યાસ હતા એટલા બીમાર હતા કે હવે ટૂંક સમયમાં શરીર છૂટી જવાનું છે. આપણે પણ રિવાજ હતો, અત્યારે તો કાઢી નાખ્યો. પહેલા શું રિવાજ હતો કે આપણા ઘરના વડીલ કોઈ બીમાર હોય ને તો તે વખતે આપણે દીકરીઓને બોલાવીએ, બહેનોને બોલાવીએ, બ્રાહ્મણને બોલાવીએ, અને પછી જે બીમાર હોય ને એના હાથમાં પૈસા આલીએ, કપડું આલીએ, અને કે લો બ્રાહ્મણને આલો. શું કરવાનું? દોન કરાવતા. દોન કરાવે કે ના કરાવે? એટલે દોન કરાવે. એટલે દુખી પડાતા. હરજી વ્યાસ એટલા દુખી હતા, ભૂમા ઉતારા સોય. હવે દાન કરાવો હોય તો ખાટા હોતા ના કરાવાય. આપણને સુધે નહીં, બુધે નહીં, આગે से ચલી આવી. પેલા જુઓ જ્ઞાન. દાન કરાવવું છે તો જમીન ઉપર સુવાડ, હજુ જીવતા છો, મરી નહીં ગયા. આપણે તો ઉતારા પણ ક્યારે? પ્રાણ નીકળી ગયા પછી. એટલે તો પ્રાણ હતો તો અંદર ઉપર રાખ્યા, બધા ઉતારી દીધા છે કે નહીં? હવે એ પ્રમાણે એક જમીન ઉપર ઉતાર્યા. लगे दाने करावने को. પહેલા આપણે દીકરીઓને આપતા હતા, દોન કરાવતા હતા, બહેનોને આપતા હતા, દોન કરાવતા, બ્રાહ્મણને આપતા, દોન કરાવતા. શું કા દોન કરાવતા? કે દાન કરાવીએ તો શું મળે? પુણ્ય મળે. એટલા માટે દાન કરાવતા હતા. तब भाया सावचेत. હવે પંડિત છે યાર, આખી બધા ધર્મો જોડે જઈને આયા છે, શાસ્ત્રાર્થ કરીને આયા છે, અને બધા જ ધર્મોની અંદર જઈ અને પેલો શાસ્ત્રાર્થ કરે. એક પ્રશ્ન પૂછતા હતા, બોલો પરમાત્મા કેવા છે? તો કોઈ સાકાર કહી દે તો હરજી વ્યાસ એને સાકાર ને નિરાકારમાં સિદ્ધ કરી દેતા હતા, અને કોઈ પરમાત્માને નિરાકાર કહી દે તો સાકારમાં સિદ્ધ કરતા હતા. એટલે હરજી વ્યાસ જે હા કે એને ના કહેતા હતા, અને ના કે એને આજે બોલો. એવું છે કે નહીં? પરમાત્મા કેવા હતા? કે કણ-કણમાં. પરમાત્મા જ્ઞાની છે કેવા? તો પરમાત્મા જ્ઞાની તો બધાય કેવા હોવા જોઈએ? હું ચર્ચા કરું મારી અંદર કેવા, અને તમે હોભળો બેઠા, કોણ હોભળો? કોણ આવે? અજ્ઞાની. ચર્ચા કોણ કરે? આ એ વાત છે. શું બરાબર સાંભળો? एक ऐसा काम करत हो. હરજી વ્યાસ કહેવા લાગ્યા, અલા
તમે મને દાન કરાવશો તો મને શું મળશે? પુણ્ય. અને મને પુણ્ય મળશે તો આ શરીર છૂટ્યા પછી મારે ક્યાં જવું પડશે? દરેકે દરેક મનુષ્ય બરાબર વિચારી લેજો, કોઈ પણ ધર્મ વાળા, આ કોઈ એક વ્યક્તિ ધર્મ માટે નથી, આ મનુષ્ય માટેની ચર્ચા છે. સર્વ ધર્મ સમન્વય ચાલે છે. દરેકે બોલો આપણે મનુષ્ય છીએ કે નહીં? દરેક ની અંદર પ્રાણ છે કે નહીં? દરેક કર્મ કરીએ કે નહીં કરીએ? અને કર્મ કરીએ તો એમાં બે ફળ મળે. સારું કરીએ તો શું મળે? પુણ્ય. અને ખોટું કરીએ તો પાપ. પુણ્ય મળે ક્યાં જવાય? સ્વર્ગમાં જવાય. અને પાપ કરીએ ક્યાં જવાય? સ્વર્ગમાં ક્યાં સુધી રહેવાય? તમારા જોડે 2 લાખ રૂપિયા હોય અને ફરવા જાવ તો ક્યાં સુધી ફરાય? પૈસા હોય તો ટેસ્ટ, એ તો સોની મોની બોલો આવે કે ના આવે? એટલે આ એવું છે, આ એવું સ્વર્ગમાં ક્યાં સુધી રહેવાય? પૈસા હોય. પૈસા એટલે એ કહેવા લાગે હરજી વ્યાસ, એટલે ભાઈ મને શું કરાવો છો? આ તો શાનું સાધન છે? બરાબર સાંભળો. मैं नहीं न खेत મેં નહીં ખેત, હું આ ઈંડનો નથી. क्यों मोहे दान करावत અરે મારી જોડે દાન શું કરવા કરાવો છો? जब पूरी का साधन આવી ના આવ્યો. અમે બોલીએ તા કે આ તો ઘરનું કઈ ઉમેરી દીધું છે. ભાઈ ઘરનું નહીં ઉમેર્યું, બધું અંદર જ છે, પણ કાઢવું પડે. કાઢતોય આવડવું પડે. અને ના આવડે ને તો હાથ ગહી જાય. અહીં એવું લખ્યું છે, કયો મોહે દાન કરાવત એ જમપુરી કા સાધન. મને દાન કરાવશો પુણ્ય મળશે, અને પુણ્ય મળશે સ્વર્ગમાં જવું પડશે, અને સ્વર્ગમાં જઈને પાછું મારે આવવું પડશે. એટલે આવાગમનના ચક્કરમાં તો રહેવું પડશે ને આવાગમનના ચક્કરમાં છૂટવું હોય ને એના માટે આ જ્ઞાન છે. मैं नहीं न इनका મેં નહીં ઇનકા, હું આ દુનિયાનો નથી. એટલા માટે તો કીધું છે. શું કીધું? કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, એ ઘર બતલાવી અમને દેજો. એ આઈન નહીં, એ પરલોક કહેવાય. આ લોક અને પરલોક બે લોક છે. मेरा क्यों कल्पाओ मन અરે મારું મન સુવા કલ્પાવો છો, મને દુખી ના કરશો. મારી જોડે આ પુણ્યદાન ના કરાવતા. दो ये बात की दासिन में આઈને દોઈ બાત કી દાજ મુંહ મેં लिए जाता हूँ मैं મારી આટલી જ ઈચ્છા છે. બે વાતની અંદર મેં હા કીધું, ના નથી કીધું. जाक में हाँ कही જેને મેં હા કીધું सो ना न कही किन्ने એને કોઈ ના ના કીધું. जाक में ना कही જેને મેં ના કહ્યું सो हाँ न कही किन्ने સુહાના પરમાત્મા. પરમાત્મા સાકાર, નિરાકાર કોઈ સિદ્ધ ના કરી શક્યો. નિરાકાર કીધું તો સાકાર ના સિદ્ધ કરી શક્યો. इन दो ही बात की दास આ બે જ વાત મારા દિલમાં રહી ગઈ. रह गई मेरे મારા મનમાં मन છે, મારી આટલી મનની મનોકામના પૂર્ણ કરો. ये सुख ने कान जी सुन के આ પ્રમાણે હરજી વ્યાસ બોલ્યા ને તો બાજુમાં કાનજીભાઈ ઊભા હતા. કાનજીભાઈ તો પરમધામની આત્મા, અને પરમધામની આત્મા એટલે કાનજીભાઈ વિચારવા લાગ્યા, વાહ 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 પરમધામની આત્મા. હવે મને ખબર પડી કે આપણે ઘણી વખત છે કાગડોને કોઈ રંગે રૂપે સોનાથી ઓળખાય. આ એવું છે. જેવા બોલ્યા ને કાનજીભાઈ હરજી વ્યાસ એટલે કીધું કે ચોક્કસ આ પરમધામની આત્મા છે. बड़ी उपजी दाज અને બરાબર કીધું કે આની કોઈ પણ હિસાબે જીવતો કરો, બધો હાજો કરો, કરણ કરો. एक कैसे इनने कया અને કેવી રીતના કીધું એને? क्या ये माजे क्या ये हमारे मान અમારે માં જ એટલે અમારા પરમધામની આત્મા છે કે શું? ये तो सुख ने सो कहे અને આવું શું કોણ કહી શકે? जो कहे वासना धाम પરમધામની આત્મા હદ ચલે સો માનવા, બેહદ ચલે સો સાધ. हद बेहद दोनों उलंघे, ताको मता अगाध. हद हद सब कोई गया, बेहद ना गया कोई. हद बेहद के बीच में रहा कबीरा. सो ये बात છે કે આ વાસના છે પરમધામની આત્મા છે એટલે બોલે છે. क्यों ये जीवता रहे સીતા જીતનો હાજો કેમ કરીને થાય? ભાઈ શાસ્ત્રાર્થ કરવો કેવો મોણ જોઈએ? હાજો તો જોઈએ ને, સાજો કેમ થાય? या के पूरे मनोरथ काम ચોક્કસ પ્રાણનાથજી આવી ગયા છે એટલે એની મનની મનોકામના પૂર્ણ થશે. यो करते कान जी ने यह बात હવે કાનજી દોડતો ગયો પ્રાણનાથજી જોડે. જૂનાગઢમાં આવી ગયા હતા. અરે પ્રાણનાથજી
આ એક હરજી વ્યાસ કરી છે ને, દિગ્વિજય પંડિત છે, બધા ધર્મના પુસ્તકો લઈને ચાલે છે, પણ એને કીધું મેં હા કીધી, ના નથી કીધી, ના કીધી, હા નહીં કીધી, તો હવે એને કોઈ પણ હિસાબે હાજો કરો. श्रीजी आगे करे, શ્રીજીને આગે કરે છે. श्रीजी ये सुन के શ્રીજીએ પ્રાણનાથે સાંભળી શું કીધું? दिल बीच धरे, પોતાના દિલમાં લઈ લીધું. जो जीवता है रहत है, જો જીવતાનો મતલબ સાજા થઈ જાય તો कहूँ चर्चा के शुकर, ચર્ચા મેં સમજાવી છે. सब सके भानो इनकी, અને બધી એના મનની મનોકામના પૂર્ણ થશે. तुम साख रहियो संयन બોલો શ્રી પ્રાણનાથ प्यारे, તુમ સાખ રહ્યો સંયન. સાખનો મતલબ સાક્ષી. તમારે તે વખતે કહેવાનું કે તમે આવું બોલ્યા હતા, કાનજી ભાઈ આવું કીધું, જાતું અત્યાર સુધી કોણજી નોકરી કરતો અને હવે લાગ્યો સેવા કરવા. નોકરીનો મતલબ પૈસા આપે, બજારમાંથી વસ્તુ લાવી દેવાની, અને સેવાનો મતલબ બજારમાં જાય. આજે પણ દરેકે દરેક પોતાના ઘરમાં બીમાર હોયની સેવા કરજો. અને દવાખાનામાં જે હાજો થાય ને એના કરતો તો છે ને, ઘરમાં ખવડાવશો તો હાજો થશે, પણ હારું હારું ખવડાવવું પડે. આપણે કેવું લાવીએ, બજારમાં ગયા હોય તો કીધું એવા કેળાનો શું કિંમત છે? કે 30 રૂપિયા. અરે ઓનથી ઓછો મળે થાર, એટલે પાછા બીજી જગ્યાએ કિલ્લાનો શું કિંમત છે? 25 રૂપિયા. હજુ ઓનથી હલકો મળે થારું. બીજી જગ્યાએ ગયા કે રોડ કેટલી કિંમત? 20 રૂપિયા. 20 રૂપિયાનો લાવ્યો, અડધો સાવન એવી અડધો બગાડ નહીં ગયો, કશું હાથમાં આવ્યું. અને એવું લાવી ખવડાવીએ તો બચારો હાજો થાય. અરે કેળામાં છે ને કેલરી છે, તમારે છે શક્તિ આવે ને આવે, પણ લાઈટ ખવડાવીએ તો ને. હવે કાનજી ગયો બગીચામાં, તાજા શાકભાજી લાવ્યો, અને તાજા શાકભાજી લાવ્યો અને ખવડાવવા લાગ્યો. અને જેવો ખવડાવવા લાગ્યો તો એમાં વિટામિન આવે કે ના આવે, એ શરીરની અંદર શક્તિ વધવા લાગી. नीत तरकारी ल्यावही, તરકારી એટલે શાક. તરકારી પાસે મોસ ના સમજતા, માસલાવાળું ના સમજતા. એ તો તરકારી એટલે કોને કેવું મગરાનું લઈને આવ્યો એ તરકારી કહેવાય. તરકારી શબ્દ છે અંદર ઘણા વખત વિચારી લઈ આવ્યા તો. તરકારીનો મતલબ લીલા લીલા શાકભાજી લાવે છે. शोध के बागो બોલો શ્રી से, પ્રાણનાથ. મેં કીધું તમને ખોટું લાગે. શું આવ્યું? શોધ કે બાગોમાં હી. બોલો બાગમાં મગરું બને? બાગમાં બકરું મળે? બકરું મળે જાહેર રસ્તા. પહેલા તો આપણે છે ને ગામમાં એકદમ લઈને આવ્યો હોય તો ગભરાતેલા, આરું કોક જોઈ જશે, કોઈ જોઈ જશે. અને અત્યારે તો મગરું લઈને આમ વેસતો આવે. બટાકા હંતા નહીં લાવે. બોલો હોય કે નહીં હોય? અહીંયા આગળ એવું ચાલે છે. तब राजी होवे कानजी पर, દિવસે લીલા લીલા શાકભાજી ખાવા લાગ્યા, વિટામિન આવવા લાગ્યું, શરીરમાં સ્ટેમિના વધ્યું, શક્તિ વધી, એટલે હષ્ટપુષ્ટ થાય કે ના થાય. અને જેવા હરજી વ્યાસ સાજા થવા લાગે ને, ખુશ થાય, વાહ વાહ કાનજી, મને કોઈ કદાચ કોકને તો કથા કરવા ગયો હોય અને 1000 રૂપિયા આપે ને તો એની પર રાજી ના થઉં, પણ તારી શાકભાજી જોઈ, તારી સેવા જોઈ ખુશ થઈ ગયો છું. તું માગે તે આપકે છે. कहियो साबास में, શાબાશ કાનજી શાબાશ. मांग जो कछु मांगना, કાનજી જે માગો એ માગી લે. सो मैं देऊं तुमको, તું માગે હું તને આપવા તૈયાર છું. तेरा जी मुझे बहुत किया, રાજીનો મતલબ છોકરું રડતું હોય ચોકલેટ આપે રાજી. તો અહીંયા આગળ કાનજીભાઈને હારું ખોડાય રાજી થાય કે ના થાય? રાજીનો મતલબ તે મને સ્વસ્થ બનાવ્યો, આજે હરતો ફરતો કર્યો છે, તારા પ્રતાપથી થયો છું. इन सेवा के मो, આ સેવાની અંદરથી મળ્યું છે. जो हजारे रुपया दे वही, મને 1000 રૂપિયા કોઈ આપે તો मैं राजी ना तिन એને पर, કોઈ રાજી ના થવાને આપ્યા છે. એમાં નવાઈ શું છે? तेरी तरकारी की सेवा से આ તારી લીલા લીલા શાકભાજીની સેવાથી खुशहाल हुआ इन पर, એટલો અંગે સ્વસ્થ બની ગયો છું, મારા નખમાં રોગ રહ્યો નહીં. तब कहा कानजी ने, કાનજી શું કહે છે? मैं मांगूंगा आगे तुमसे, આપણને માગવાનું કીધું હોય ને તો ઘણું માગી લઈએ યાર. માગીએ કે ના માગીએ? આ કાનજીભાઈ છે પરમધામની. અરે માગણ સે મરના ભલા, मागण से मरना भला, साधु न मागे मागना, जो मागे तो भांड, सती ना पीसे पीसना, जो पीसे तो रांड. આ એ પ્રમાણની વાત છે, સમજો તો તમને ખ્યાલ આવે. કહેવા લાગ્યા કાનજીભાઈ, મારે કશું જોઈતું નથી, तुम तो मोको देओगे હું માગે તો મને હલવાના છો. जो है मेरे मन में,
જો મારા મનમાં છે તમે આપશો. यो करके नित्याने આવી રીતના ફરી પાછી સેવા કરવા લાગ્યા. होए बहुत અને राजी એ પ્રમાણે હવે તો કાનજીભાઈ અરે હરજીવ્યાસ એટલા ખુશ થઈ ગયા છે કે નહીં કાનજી મારે તને આપવું છે આપવું છે ને આપવું છે. तब काजी सो फेर गया કાનજીભાઈને ફેર કહ્યું तेरी क्या करो कर साजी શું તું માગવા માંગે છે બોલ માગ તું માગી લે. तब काजी बोलिया કાનજીભાઈ માંગે છે બરાબર સાંભળો શું માંગે છે. લૌકિક નહીં અવલૌકિક. લૌકિક એટલે માયાની ચાહના માયાની સુખ સંપત્તિ અને માયાની સુખ સંપત્તિ ક્યાં સુધી તમારા શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી 10 ઓગરે વીટી પહેરીએ છે ને પ્રાણ નીકળી જશે તો વેક્યો કાઢી લે છે. હાથમાંનો બંગલો બનાવી દીધો એક એક બંગલામાં એસી કર્યું ને અને જ્યારે શરીરમાં પ્રાણ નીકળે ને ત્યાં આગળ રહેવાય નહીં મળે. એ તો કે જાઓ સ્મશાનમાં જ અહીં તમારી માટે જગ્યા નહીં છે ને. એટલે આ કે છે બે વસ્તુ છે લૌકિક કહેવાય અને અવલૌકિક. શું માંગે છે. मैं मांगत हूँ एक वस्त्र એક વસ્તુ માંગુ છું હરજીવ્યાસ મને એક વસ્તુ તમે આપો. શું માંગ્યું નહીં કીધું છું. एक साध को सुनाओ चर्चा અરે હરજીવ્યાસ આપણા નગરમાં એક સાધુ આયા છે અને એ સાધુ આયા છે ને એમને તમે ચર્ચા સંભળાવો. હરજીવ્યાસ એકદમ ખુશ થઈ ગયા. એટલે આ કાનજી જાનનો બીમાર પડ્યો ને તો આથી બાળકો જોડે વાત કરવાની મળી જ નહીં. એટલા દિવસથી હું ભૂખ્યો છું. મતલબ આત્માના ખોરાકની વાત ચાલે છે આ શરીરના ખોરાકની નહીં. એટલા દિવસથી હું ભૂખ્યો છું અને ભાવતું તો વૈદ્ય કીધું આ કે શું કીધું બરાબર સાંભળો. यही पाँव में कष्ट કેટલી વસ્તુ માંગુ છું. शाबाश काजी तुमको અરે કહીએ શાબાશ શાબાશ કાની શાબાશ. એ શું માંગ્યું આજે. क्या तुम मांगा मुझसे એ શું માંગ્યું મારી જોડે. एक तेरा जी किया सेवा અરે मैंने એક તો સેવા કરી મને રાજી કર્યો હારું હારું ખવડાવી તાજું તાજું ખવડાવી અને મને તમે રાજી કર્યો. फिर चर्चा सुनाओने की અને ઉપરથી કીધું મને આત્માના ખોરાકની વાત કરી ચર્ચા સંભળાવો. ઘણા સમયથી મને કોઈ મળ્યું નથી. बुलाओ साधवे कहा અરે જા है જા જા કાનજી જલ્દી જલ્દી બોલાય લાય હું તો તડપું છું વાત કરવા માટે. આ તો તમે વાત જ નથી કોઈને કરી. मैं चर्चा सुनाऊं મને ताए ચર્ચા સંભળાવું. मैं तो बहुत राजी એટલો भया બધો ખુશ થઈ ગયો છું કે ભાવતો વૈદ્ય કીધું. जो कोई ऐसा हर पहुंचाए કીધું ભાવતું વૈદ્ય કીધું બધા કે આવું કેમ બોલ બોલ કરે છે. પાછા ચરણમાં આવી જાય છે એસા પહોંચાવે આહાર. આહારનો મતલબ આવો ખોરાક મળે. तब कान्जी ने श्री जी सो કાનજી દોડતા દોડતા આયા અને કહેવા લાગે હે પ્રાણનાથજી હે શ્રીજી હવે તો મેં હરજીવ્યાસ જોડે માગી લીધું છે ને એટલે તમે હરજીવ્યાસ જોડે ચાલો અને હરજીવ્યાસને હવે પેલું હા કીધું ના એની તમે કીધું ને એની સાથે ચર્ચા કરજો. પ્રાણનાથજી કહેવા લાગ્યા જો કાનજી તો તમે શ્રીજી શ્રીજી નહીં કરવાનો પ્રાણનાથ કરવાનો નહીં. મને તું ઓળખતો નહીં ને એવો જ વ્યવહાર રાખવાનો. कराए दिया मिलाप તમને સાથે મુલાકાત કરી. मिलते ही सुख उपजा હરજીવ્યાસ સામા બેઠા છે. પ્રાણનાથજી આવ્યા ને એટલે હરજીવ્યાસ કે વાહ વાહ સાધુ મેં પહેલી વખત તમારા દર્શન કર્યા. करने चर्चा लगे आप અને બંને ચર્ચા કરવા લાગ્યા વાતો કરવા લાગ્યા. पूछी खबर है इनको હવે કાનજી હરજીવ્યાસ પૂછે છે એ સાધુ તમે ક્યાંથી આવો છો ક્યાં રહો છો શું કરો છો એ પણ વાત કરે છે. कहाँ बसो तुम साध ક્યાં તમે રહો છો. कया हम तो है परदेश के સ્વયં ધામધણી અક્ષરાદિત પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ આખરુલ જમા ઇમામ મેદી બુદ્ધ નિષ્કલંક અવતાર છે. આંબા ઉપર મોર આવે ને ત્યારે ડાળી ઊંચી હોય. પછી નાની નાની કેરીઓ આવે ને કોઈ ડાળી બહુ ના ઝૂકે. થોડીક મોટી કેરી આવે ને એટલે ડાળી ઝૂકે અને એમ કરતો કરતો મોટી કેરી થાય ને એટલે હમુરગી ડાળી ઝૂકે. જ્ઞાન આવે એટલે નમ્રતા આવે. અત્યાર તો ના કીધું કે શબ્દ જોનતા ના હોય અને છાતી કાઢી નાખરે શું કે અમે મોટા સાહુકાર અમે મોટા અમલદાર કહેતા હતા ને એ પ્રમાણે કહે છે. પ્રાણનાથજી શું કહે છે અરે હરજીવ્યાસ હું તો બધી જગ્યાએ ફર્યો. અરે જે નગરમાં ગયો જે ગામમાં ગયો
તો આગળ બસ મને બધાના મુખથી એક જ વાત સાંભળવા મળી કે તમારે જો આ જીવને આવા ગમનના ચક્કરમાંથી છોડાવવું હોય, આવા ગમનમાંથી છૂટવું હોય ને, તો જાઓ જૂનાગઢમાં હરજી વ્યાસ સિવાય બીજો કોઈ તમને છોડાઈ શકવાનો નથી. મેં તો તમારું નામ એટલું સાંભળ્યું હતું એટલે હું આવ્યો છું. सुना तुम्हारा मता गाढ़, સુના તમારા મતા અગાધ. તમારી એટલી બધી વાતો સાંભળી કે હરજી વ્યાસ જેવો દિગ્વિજય પંડિત કોઈ નથી. भले सादे तुम आए, હવે હરજી વ્યાસ ને છાતી ફૂલે કે ના ફૂલે? હરજી વ્યાસ કહો બધી રે મારી બોલ બોલા, મારી બોલ બોલા. અરે સાધુ આયા, ચિંતા ના કરો. હવે તમે આયા છો ને તો બેસો, मैं चर्चा सुनाऊं तुमको, હું તમને ચર્ચા સંભળાવું. जो चर्चा कहो सो करो। તમે કહો તો રામાયણની, તમે કહો તો મહાભારતની, તમે કહો તો શિવ પુરાણની, ગરુડ પુરાણની, જે કારણ કે હું બધી જગ્યાએ ગયો ને ગાડું ભરી પુસ્તકો લાવ્યો અને બધો જ ઢગલો જ છે. તમે કોઈ બહાર કાઢું तुम्हें राजी करो तीन सो, ચોક્કસ જરા તમે રાજી થશો. और नहीं उतरने। હવે પહેલેના સમયમાં અત્યારના જેવું નહીં. પહેલેના સમયમાં તો કોઈ પણ પહેલવાન હોય ને, એ પહેલવાન સામે લડવા આવે ને એને પોતે રાખે, ખવડાવે, બરાબર ખવડાવી પીવડાવીને એવો અલમસ્ત કરે પછી લડવા જતા. અને બે સરખી હરકત શક્તિ હોય ને, અહીં પ્રાણનાથજીને કીધું લો અહીંયા આગળ રહો, ખાઓ પીઓ શાંતિથી રહો, ઉતારો આપી દીધો અને તો પ્રાણનાથજી રહે છે અને પછી ચર્ચા કરવા બેસે છે. अपने बीच बाग આગની में અંદર આપ્યું ઉતારો. अब होने लगी चर्चा, બંને ચર્ચા કરવા લાગ્યા છે. વિચારજો, પ્રાણનાથજી પોતે છે અને અહીં આગળ ભાગવતની કથા ચાલે છે. હરજી વ્યાસ ચર્ચા કથા કરે છે અને પ્રાણનાથજી સાંભળે છે. भागवत के वचनों से ભાગવતની અંદર સાંભળે છે. सुनत मास दो हुए, બોલો શ્રી પ્રાણનાથ. કેટલા મહિના? 2 મહિના સુધી ચર્ચા સાંભળી. અને ચર્ચામાં શું હતું? આપણે પેલા ભજન ગાતા ને, પુષ્કા કુટી કુટી મરીએ, ધોન કોથી પાઈએ, રેણુની ગોણી કરીએ તો તેલ ક્યાંથી પાઈએ. પ્રાણનાથજીએ 2 મહિના સુધી ત્યાં આગળ ભાગવતની અંદર હાજી 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 કરવા લાગ્યા. तो राजी भये मगन, હરજી વ્યાસ પણ રાજી. વાહ વાહ, આ સુધી બધોય ગયો તો પણ આવો મને કોઈ ચેલો મળ્યો. ચેલો જ મળવા માંગે છે ને, બીજા શું માંગવાના હતા? અત્યારે કરી રહ્યા ચેલા ગુરુ ના તો ચાલે છે. એટલે હરજી વ્યાસ ચેલોમાં જ બંધાયા હતા. એટલે હરજી વ્યાસ કહ્યું વાહ વાહ, 2 મહિના સુધી હાજી હાજી કર્યું, આ મોટો હારો મોટો ચેલો મળી ગયો. एक दिन ठोर नारायण હવે की, એક દિવસ ચર્ચાની અંદર એવું આવ્યું કે એક નારાયણ ભગવાન છે, ताके कहे वचन, એનું વચન કહ્યું. एक हीरे का मंदिर, એક હીરાનું મંદિર છે, ताको बड़ो विस्तार, એટલો મોટો વિસ્તાર છે એનો. 84 लाख योजने, એટલું 84 લાખ યોજન કાચના હીરાનું મંદિર છે. ताको करो विचार, એની વાત આવી. एक ठोर है किनकी, હવે પ્રાણનાથજી કહેવા લાગ્યા કે હરજી વ્યાસ, આ 84 લાખ યોજન કાચના હીરાનું મંદિર કીધું તો ખરેખર આ મંદિરમાં રહે છે કોણ એ તમે મને કહો. सो मोहे कहो એ सुकन, મને તમે બતાવો. तब जवाब व्यासे હવે दिया, વ્યાસજી શું કહે છે? होय के दिल मगन, એકદમ કોલર ઊંચા કરી કહેવા લાગ્યા, હા બેસો સાધુ, હવે તમે સાંભળો. एक ठोर है अक्षर की, આ તો અક્ષર ભગવાન રહે છે અને અક્ષર ભગવાનની જગ્યા છે. लिखा शास्त्रों में, શાસ્ત્રમાં આ પ્રમાણ લખેલું છે. तब कदमों लाग फिर कया, રામનાથજી કહેવા લાગ્યા કે હે હરજી વ્યાસ, હવે તમે આ 84 લાખ યોજન કાચના હીરાની વાત કરી અને અક્ષર ભગવાનની વાત કરી, તો એ ઉપર છે, નીચે છે, અગલ છે, બગલ છે કે છે? एक ठोर पाऊं तुमसे, આ ઠોર, આ જગ્યા મારે જાણવી છે. ये ऊपर तले माहे बाहिर, ઉપર છે, નીચે છે, અંદર છે કે બહાર છે? के ये ब्रह्मांड तीत, કે આ બ્રહ્માંડથી અલગ છે? सो मोस कहो समझाए के, એને મને વિસ્તારથી સમજાવો. ये जो ठोर अतीत, આ ઠોરને મારે જાણવી છે અને મારે સમજવું છે. 5 तत्व 3 गुण, હા હરજી વ્યાસ,
તમે એવું કીધું કે 5 તત્વ અને 3 ગુણનો और मूल प्रकृति 14 લોકનો इनको नाश तुम कहो। હવે તો નાશ કરી દીધો 5 તત્વ 3 ગુણ 14 લોકનો નાશ થઈ જાય છે यह ठोर अक्षर की गीत અક્ષર ભગવાન રહેશે ક્યાં हम सोंतर ना करो। અરે હરજી વ્યાસ મારી જોડે ભેદભાવ ના રાખો મારી જોડે જુદાગી ના રાખો મને તમે બતાવો यह बताओ तो તમે મને જલ્દી બતાવો फेर फेर विनती करे। પ્રભુની વારંવાર ચરણોમાં ઝૂકી ચરણ પકડી કે છે મને તમે બતાવો 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 सुने तुम्हारे मुख મારે તમારા हम મુખથી સાંભળવું છે तब जवाब व्यासे दिया। અરે વ્યાસજી કહેવા લાગ્યા ના 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 અક્ષરની નહીં કારણ કે અક્ષર અવિનાશી છે અરે ગીતામાં લખ્યું છે ગીતામાં લખ્યું છે 15મા અધ્યાયમાં 16મા 17મા શ્લોકમાં કે દ્વાવીમો પુરુષ લોકે ક્ષર એવચ અક્ષર ક્ષર સર્વાણી ભૂતાની કુટસ્થો અક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષવચ્ચ અન્ય પરમાત્મા ઇતિ ઉદારતે અર્થ શું થાય છે કે આપણી જે જગતમાં બેઠા છે ને એમાં બે પુરુષ છે એક ક્ષર છે અને એક અક્ષર છે ક્ષરનો નાશ થઈ જાય છે અક્ષર અવિનાશી છે અક્ષરનો નાશ થતો નથી ઉત્તમ પુરુષ અન્ય છે હવે અહીં આગળ બતાવે છે કોણ હરજી વ્યાસ કહેવા લાગ્યા ના ના અક્ષરની જગ્યા નહીં આ તો નારાયણ રહે છે यह ठोर આ તો नारायण નારાયણ રહે છે क्षीर सागर में रहते હા, हैं। હવે સાંભળો એ સાધુ જ કેમ બીજું જોવા આવો છે હજુ ઓળખાણ તો થઈ નથી એ સાધુ તમે સાંભળો આ તો છે ને ક્ષીરસાગર અને ક્ષીરસાગરની અંદર એક વડનું ઝાડ છે અને વડના ઝાડ ઉપર અંગૂઠા જેવડું સ્વરૂપ ધારણ કરી અને પોતે રહેશે लिखित शास्त्रों में पहचान અને શાસ્ત્રોમાં લખ્યું છે तब श्री जी गया। અરે કાનાજી શું કહે છે ये तो कहा मिले અરે એ તો અક્ષરમાં આવ્યું આ બ્રહ્માંડમાં આવ્યું ये महाप्रलय में नारायण અરે હરજી વ્યાસ સાંભળો આપણે પણ સાંભળો કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે એનો મતલબ છે આપણે જે જગતમાં બેઠા છે ને આ જગત નાશવાન છે શેનું બનેલું છે પહેલા આપણા વડીલો છે ને ટીવી નહોતા મોબાઈલ નહોતા તારે શું રાખતા હતા રેડિયો અને રેડિયો મોટા ભાગે રાખે ખેડવા જાય ને તો બગલમાં ભરવીને જાય અને બગલમાં ભરવી અને ખેડે મૂકે અને પાછો ખેડે પણ હવાનું પરભાત્યું તો સાંભળે પરભાત્ય બે પ્રકારનો હોય એક પરભાત્યું સારું પણ હોય અને એક પરભાત્યું જુદું પણ હોય નહીં હવાનો પેલી ગાળાગાળી કરતા કે શું હારવાનો પરભાત્ય ચાલુ કર્યો બોલો કેક નાખે પણ એ ગાળાગાળી કરવાવાળા સુધરી ગયા પેલા પરભાત્યો કોણ બોલતેલા વાઘરી હવારમાં ઉઠે ને વાઘરી ગાળ ના બોલે ને વાઘરી ના કહેવાય પણ અત્યારે તો વાઘરીઓ તો બંધ થઈ ગયું ના થઈ ગયું આ પરભાત્યાની વાત છે સવારો પ્રભાતની વાગતું તો રેડિયો સ્ટેશન આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ આ ચાર શબ્દો આવતા હતા અને એની અંદર આવે પ્રભાતનું ચાલુ કરે ને એટલે શું બોલે પ્રાણિયા ભજીલે ને કીર્તાર આ તો સપનાનો સંસાર હતું કે નહીં કે પ્રાણિયા ભજીલે કીર્તારને આ સપનાનો સંસાર છે ये प्रमाणे અહીં આગળ હરજી વ્યાસને પ્રાણનાજી કહ્યા છે उड़े त्रिगुण समेत ब्रह्मांड અરે જ્યારે મહાપ્રલય થાય ત્યારે 5 તત્વ 3 ગુણ 14 લોકનો નાશ થઈ જાય ત્યારે કશું રહેતું નથી फेर फेर विनती करे। હવે વારંવાર વિનંતી કરવા લાગ્યા કોણ પ્રાણનાથ અરે હરજી વ્યાસ મારી જોડે ભેદભાવ ના રાખશો મારી જોડે અંતર ના રાખશો हम सो न करो अंतर અંતર ભેદ ના રાખશો મને ચોખ્ખું તમે સમજાવો हमें तुम बिना कौन समझावे। અરે હરજી વ્યાસ હું તો બધી જગ્યાએ આવ્યો તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં જો ગયો તો હરજી વ્યાસ જો ગયો તો હરજી વ્યાસ તમારા જેવું બીજું કોઈ છે નહીં હું બીજે ક્યાં જવાનો છું दिखावे કોણ पटंतर બતાવવાનું છે तब व्यासे झुक के શ્રી कया। પ્રાણનાથ વ્યાસે ઝુકે અત્યાર સુધી હરજી વ્યાસ પોતા ઝુક્યા નહોતા અને ઝુકીને શું કહે છે मोहे कहत तुम क्या અરે સાધુ મને તમે શું કહો છો
આ તમે કહો છો ને એમને સમજમાં આવતું નથી. शास्त्रों में ऐसा આ लिखा તો શાસ્ત્રોમાં લખેલું છે ને એ પ્રમાણે તમને કહું છું. तो क्या उत्तर देवो इनने તમને का ક્યાંથી બતાવવાનો હતો? कया कटुक वचन आचार्यों को તો શ્રી પ્રાણનાથ કયા કટુક વચન આચારજો. આચારજોનો અર્થ શું થાય? એક તો આપણે સ્કૂલ હોય અને સ્કૂલની અંદર બધા ટીચરો હોય અને બધા ટીચરોનો હેડ હોય એને શું કહેવાય? આ પ્રિન્સિપાલ તો કહેવાય પણ આચાર્ય જ કહેવાય ને યાર. આચાર્યની સહી પ્રિન્સિપાલની સહી એવું લખેલું આવે ખબર? એટલે કહેવાનો મતલબ આચાર્ય કહેવાય એટલે સ્કૂલના આચાર્ય કહેવાય. આ ધર્મ ગ્રંથો લખ્યા છે, શાસ્ત્રો લખ્યા છે, તો લખવા વાળા પણ આચાર્ય હોય કે ના હોય? તો આ ભાગવત કોને લખેલું છે? ભાગવત લખેલું છે વેદ વ્યાસજીનું. અને વેદ વ્યાસજીને શું કહે છે? એકદમ હરજી વ્યાસ ગુસ્સામાં આવી કીધું, બોલું ના બોલું? કે હવે કટુ વચન કહ્યું છે, કટુ વચન હું ક્યાંથી કાઢું યાર? કયા કટુક વચન એ વ્યાસે આવું લખ્યું તો હું શું કહું છું? વ્યાસે લખ્યું તો કહ્યું તું કહેવાનું હતો ને. એમ કરીને કટુક વચન વ્યાસને મતલબ હલકા શબ્દોથી સંબોધે છે. इनो ऐसे ही लिखे सुकर મેં તમને બતાવ્યું. तो मैं क्या करो તો તમને શું બતાવવાનો હતો? क्या निशा करो मोमी ઈશા મોમી મતલબ મારી પર ગુસ્સો કરશો નહીં. જે છે તમને બતાવ્યું. तब कान जी ने कया અરે કાનજીભાઈ શું કહે છે? कछु अक्षरात इनकी पूछो बात પ્રાણનાથજી એને અક્ષર ની વાત તો બાજુ ગઈ, શું અક્ષર ને અક્ષરાની વાત બતાવ. અક્ષર ને અક્ષરાની વાત આવી ને તો એકદમ પ્રાણનાથજીએ કાનજીને ધક્કો મારી અને શું કહે છે? क्या जवाब करते શું हैं જવાબ આપે છે? અક્ષર અક્ષરાનો सुने इनके मुख विख्यात એના મુખથી આપણે સાંભળ્યું છે. आया जोश श्री जी એકદમ को શ્રીજીને જોશ આવી ગયો. दिया धक्का कर हाथ કાનજીભાઈ એકદમ ધક્કો મારી શું કહે છે? क्या इनको पूछे क्या है इनमो ક્યાં ઇન્કો પૂછે ઇનમો? એમાં શું છે? એને શું પૂછવાનું હતું? थका छर के साथ એ અક્ષરમો થાકી ગયો છે, એને અક્ષરની તો શુદ્ધ મળવાય નથી. ये तो थका अक्षर में અક્ષરમો હવે સાંભળો, દરેકના ઘરમાં પાણી પીવા માટેની જરૂર પડે કે ના પડે? અને અત્યારે ઉનાળાનો સમય છે, આપણે ગામડાઓમાં પૈસાવાળા ને ફ્રીજ ના રાખીએ પણ ઘરનું પાણી પીવા માટે કંઈક તો લાવીએ. શું લાવીએ? માટલું. માટલું કોણ બનાવે? કુંભાર. હવે માટલું લાયા પછી માટલાને પૂછે, એ માટલા અને બનાવવાનો કોણ છે? શું જવાબ આલે બચારો? હવે બનાવવાનો માટલામાં કે બહાર? ભાઈ કુંભાર માટલામાં કે બહાર? આ ચોખ્ખું ચોખ્ખું શુદ્ધ ગુજરાતી વાળું જ્ઞાન છે, કોમેડી આ ભાષાનું. કુંભાર માટલામાં નથી, માટલાની બહાર છે. તો જગતને બનાવવાળો જગતની આ એ બતાવે છે અહીંયા આગળ હરજી વ્યાસ ને પ્રાણનાથજી. પણ આપણને સમજાતું નથી કે એ સત્વાની મત કે કીધું છે, પઢ કે નહીં કીધું, વાંચ કે નહીં કીધું. તો હવે એ જ પ્રમાણે જગતને બનાવવાળો છે, જગતથી પરે છે અને જગતથી પરે છે અને અક્ષર કહેવાય. એ તો થકાક્ષર છે. सूद नहीं अक्षर અક્ષરની કોઈને શુદ્ધ જ નથી. अक्षरातीत के तीन को અક્ષરની તો વાત શું બતાવવાનો હતો? ये क्या देवे ક્યાંથી उत्तर જવાબ આપવાનો હતો? जबरीस करके कया હવે જ્યારે પ્રાણનાથજીએ કાનજી પર ધક્કો મારી રીસ કરીને તે વખતે હરજી વ્યાસની શુદ્ધ બુદ્ધ ગતિ રહી અને શુદ્ધ બુદ્ધ ગતિ રહી એકદમ અંદરથી આત્મ હતી ને એ જાગૃત થઈ શું કહે છે? श्री जी ने सुकर અને શ્રીજીના સુકન પ્રાણનાથજીના સુકનથી શું કહે છે? तब व्यास की सुध गई વ્યાસની શુદ્ધ બુદ્ધ ગતિ રહી. है ये बात संयन ચોક્કસ આ અખંડની વાત હું જેની રાહ જોઈ રહ્યો હતો. લખ્યું તો દેવાજ પંડિતે ઉત્તર દિશાથી સાહેબો આવશે, નેવાનો પાણી મોભારે જશે, સોબેલે જ્યારે વરસાદ વરસે ત્યારે વરસી ગયેલો એ વરસાદ નહીં. વરસાદ કોને કહેવાય? હોબેલું કોને કહેવાય એ ખબર નહીં પડતી. તો સાબેલું એને કહેવાય કે અત્યારે કોઈ સોબેલાની જરૂર નહીં પડતી કે ખરો બંધ થઈ ગયો. અત્યારે તો ઠીક સર પેલા ખડામાં જ્યારે પાર કરીએ ને એટલે ખડામાં કચરું આવે, કાકરા આવે અને બેનો દરડું કરવા માટે બેને બાજરી હોય કે પછી ઘઉં હોય, કોદળા હોય. તો હવે એની અંદર ક્યારે કાકરા વેણ વેણ કરે એટલે ખોઈણીઓ રાખતા હતા
અને ખોઈણીયામાં નાખીને સોંબેલું હાથમાં રાખે અને સોંબેલે ખોઈ કરે. શું એમ બાજરીના દોણાને તોડી નાખવા? જુવારના દોણાને તોડી નાખવા? ના, જુવારના દોણાને તોડવા નહીં, પણ જુવાર ભેગું કચરું આવી ગયું, એ માટી આવી ગઈ, એને જુદું કરવા શેની જરૂર પડી? સાબેલાની. એમ આ જગતમાં આ વાણી રૂપી સાબેલાની ધાર આવશે ને ત્યારે તમને ખબર પડશે. પેલામાં તો કોઈ ના તણાય, આમાં બધાય તણાઈ જાય. બોલો આ ડુંગર આયલો કે ના આયલો? એટલે એ પ્રમાણે ઉત્તર દિશાનો સાહેબો નેવાનો પાણી મોભારે. બોલો શ્રી પ્રાણનાથ. નેવાનો પાણી મોભારે મતલબ અમાર જેવા રોજ મેચે બેહી જતા અને જ્ઞાન લઈ લઈને મોભારામાં આવી ગયા કે ના આવી ગયા? બોલો મોભારે ચડી ગયું કે ના ચડી ગયું? આ બધું છે. પણ આ તો મોભારા વગર નેવાનો ગાલી દીધા, જેને તેના ઓડાડ દેવાનું પડી ગયા. તું મેરા ગુરુ મેં તેરા. આ એ વાત બતાવે. સાંભળો હરજી વ્યાસ શું કહે છે બરાબર? तब श्री जी कया શ્રીજી શું કહે છે? सुनो व्यास वचन હે વ્યાસ, મારે આવવાનું એક જ કારણ. મારે તારી જોડે દક્ષિણા નહીં જોઈતી, મારે ગોમ નહીં જોઈતું અને મારે કઈ આવવું નથી, મારે કશું નહીં. પણ એક જ વસ્તુથી આવ્યો તો. શું વસ્તુ છે? जो मैं आया तुम पे હું કેમ તારી જોડે આવ્યો? सुनने चर्चा के शुक्र 2 મહિના સુધી મેં હાજી કર્યું. શું કરવા કર્યું? तुम वचन अंत समय અને જ્યારે જમીન ઉપર ઉતાર્યો તો ને હરજી વ્યાસ, તે વખતે તું શું બોલ્યો તો? कहे थे मुख थे અને તારા મુખમાંથી શું શબ્દ કાઢ્યો તો? मैं नहीं न આ इंदका ઇન્દ્રનો નથી, આ જગતનો નથી. क्या दान करो અને मैं મારી જોડે શું દાન કરાવો છો? और जाको मैं हाँ कही હજુ દાનની વાત તો પાછળમાં કહેવાની રહી ગઈ. દાન કોને કહેવાય અને કોઈને દક્ષિણા કોને કહેવાય એ જુદી છે. આપણે ગૃહસ્થ ધર્મમાં છે એટલે આપણે ઘેર કોઈ માગવા આવ્યો હોય ને તો આપણે એ માગવાનો ધર્મ એનો છે, ગૃહસ્થ ધર્મ આપણો છે. એટલે વાડકો ભરીને કે કપેલું ભરીને હુકડું ભરીને આપી દેજો, એ ધર્મમાં બેઠા છો. એ દાન કરતા નહીં, એ એનો ધર્મ પાળે છે. તમારે તમારો ધર્મ પાળો, પણ દક્ષિણા માટે પુણ્ય માટે દાન કરો ને. અને ગીતામાં લખ્યું છે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા मत करना इंसान, ए है गीता का ज्ञान, ए है गीता का ज्ञान. ये प्रमाणे यहाँ શું કહે છે બરાબર સાંભળો? ताकि ना न कहे के જેને હા કીધું એને ના કહેવારો કોઈ નહીં આવ્યો, અને મેને ના કીધું એને હા કહેવારો નથી આવ્યો. એ તારા મુખના શબ્દો હતા ને એટલા માટે હું અહીં આગળ આવ્યો છું. इस वास्ते कुआन बांधने તારું અભિમાન તોડવા, તારા મનના મનોરથ પૂરણ કરવા. मैं भेजे तुम पर संयम ખુદ અક્ષરાતીત છે, પણ હું આવ્યો એમ નહીં કહેતા. મેં ભેજા તુમ પર સંયમ, મેં તારી ઉપર એમ કે ભાઈ પરમધમની આત્માઓ મોકલી. हमको बढ़ाए हक ने પોતે આયા, પોતે અક્ષરાતી હમકો પડાય હકને, મને પૂર્ણ બ્રહ્મે મોકલ્યા છે. तुमको राखे तीन અને એટલા માટે તને જીવતો કર્યો, હાજો કર્યો, વાતો કરતો કર્યો. जिन पर मेहर भगवान की અને હા પણ એક સાંભળી લો, જેની ઉપર પરમાત્માની કૃપા હશે એનો વાળ કોઈ વાંકો નહીં કરે. હરિને ભજતો હજી કોઈની લાજ જતો નથી. આ એ વાત બતાવે છે. गुमान बान करे रोशन ગુમાન બાણ જેનો, અરે રાજા રાવણ હતો એનું પણ અભિમાન તોડ્યું, અરે કંસ હતો એનું પણ અભિમાન તોડ્યું. આ વાત બતાવે છે. तब व्यासे वचन कहे તારે વ્યાસ શું કહે છે? हे भगत राज હવે વિચારો, એમને થોડી ખબર કે અક્ષરાતીત છે. હે ભગત રાજ, બોલો હે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, હે સચ્ચિદાનંદ. मैं कया यो ही करे અને મેં એટલા માટે કીધું તું શું કરવા માટે કે હું જ્યારે આવું બોલીશ ને તો મારી જોડે આવશે અને મને જાગૃત કરશે. मेरा अर्थ था इनका એટલા માટે હું મારી જોડે બોલ્યો તું. कहीं खुलर लगे दरखत को બોલો શ્રી પ્રાણનાથ. ના સમજણ પડી હોય ને તો હજુ પાછું બીજું બતાવ્યું. હરજી વ્યાસ કહેવા લાગ્યા ગુલર એટલે શું કહેવાય? ઉમેરો. આપણે પહેલેના સમયમાં બહુ વાડે ઉમેરા થતા હતા અને ઉમેરાનો એવો મોટો ભૂમખો થતો હતો. એ કાચો હોય ને તો એને આપણે ટીચી અને બાફી ભેંસો ખવડાવતા દૂધે હારું ના કરતું. તારે દૂધે ફેટ વાળું આવતું, ટેસ્ટી આવતું હતું. તારે કુસકા ખવડાવ બધા દૂધે એવું આવે ને, થાય કે ના થાય? આવો બરાબર સાંભળો. હવે એ પાકી ગયું હોય ઉમેર્યું, હજુ છે હો, ચિંતા ના કરો. હજુ આ ઉમેરો છે જેને ઢેર ઉમેર્યું કહેવાય. શું કહેવાય? હવે એ ઉમરો કહેવાય.
હવે એને એકની સાથે ઝુમખું લાગે ના લાગે દ્રાક્ષની જેમ. હવે એક ઉમેર્યું છે, એનું ફળ છે અને એ પાકી ગયું હોય. ઉમેર્યું કાચું હોય તો હજી બી નીકળે અને પાકી ગયા પછી શું નીકળે? રવ 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 કીડા નીકળે. એ રવ રવ કીડા નીકળે ને એટલે હજી વ્યાસ કહેવા લાગ્યા, હે ભગત, હે પૂર્ણ બ્રહ્મ, હે સચ્ચિદાનંદ, હું એક ગુલરનું દરખત ઉપર કઈ એમ કે ગુલર લાગે છે, बहुत बेसुमार બેસુમાર બહુ ગુલર લાગે છે, ફળ લાગે છે. तामे जीवन कहे બોલો શ્રી પ્રાણનાથ, તમે જીવ અનેક છે. હવે આ ફળ છે, ઉપર આવરણ છે, તો આ ફળમાં રહેવા વાળા જીવને આ ફળની જીવને ખબર નથી. એવા આપણે જે દુનિયામાં બેઠા છે ને, આવા તો અસંખ્ય બ્રહ્માંડ છે. એ વાત છે, एक दूसरे न जानन એકબીજાને हार જાણી શકતા નથી. मैं जीवू न गुलर में મેં का આ ગુલાબનો જીવ છું, नहीं मेरा और गुलर બીજું કોઈ મારું ગુલાબ નથી, હું બીજાનો નથી. आगे पंडित में सब जीते બોલો શ્રી પ્રાણનાથ, પોતે પોતાના મુખથી કીધું, હે અક્ષરાતીત, હે પૂર્ણ બ્રહ્મ, આગળ મેં બહુ પંડિતોને જીત્યા પણ કોઈની જોડે હું હાર્યો નતો. हार न काहू सरभर કોઈની જોડે હાર્યો નતો. મેં જેને હા કીધું ના કહેવાળો કોઈ નતો મળ્યો. सो आज में छोड़े हथियार આજે મેં તમારી જોડે અત્યાર છોડી દીધા. કેમ છોડી દીધા? કે મારા મનની મનોકામના હતી ને મારી પૂર્ણ થઈ. आगे तुम्हारे सब તમારા ચરણોમાં આવી ગયો છું. तुम तहकीक भेजे हक के બોલો શ્રી પ્રાણનાથ, આ ચોપાઈ યાદ કરો, ફરી બોલો તો ખ્યાલ આવશે. નહીં સાંભળી હોય. तुम तहकीक भेजे हक के तुम तहकीक भेजे हक के, तुम तहकीक भेजे हक के. તો અહીંયા આગળ આયોજન સમિતિને પણ કોણે મોકલ્યા છે? પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ. શું કરવા માટે? કે કોઈ વિરલી આત્મા કઈ જુદા જુદા ધર્મમાં ફસેલી છે, જુદા જુદા એમ કે ભાઈ ફસેલી છે માયામાં, એને બહાર કાઢવા માટે, એ આત્માઓને જગાડવા માટે. કે આત્મા અને જીવ વચ્ચે અંતર છે. જીવ જન્મે છે, જીવ મરે છે. આત્મા નથી જન્મતી અને નથી મરતી. આત્મા અને પરમાત્મામાં અંતર નથી, પણ આત્માને આત્મા કહેવાય, પરમાત્માને પરમાત્મા કહેવાય. એટલા માટે સંતોએ ભજન બનાવ્યું. કેવું બનાવ્યું? તારી આત્માને ઓળખ્યા વિના રે લખ 84 નહીં તો ટળે. તો લખ 84 શેને છે? આત્માને. અરે આત્માને ઓળખે તો લખ 84 ટળી જાય. આજે હું એમ કહી દઉં કે ભાઈ મથુરભાઈને ઓળખું તો મારું બધું કામ થાય કે ના થાય. તો આત્માને ઓળખે તો શું ટળે? લખ 84. લખ 84 છે ને શરીર ને. શરીર તો 5 તત્વોનું બન્યું છે. અગ્નિ સંસ્કાર કરશે ને રાખોડી બની ઉડી જશે. અંદર વાળી ચેતન શક્તિ છે ને, એને લખ 84 છે. અને ચેતન શક્તિને લખ 84 ક્યારે મટશે? આત્માની ઓળખાણ કરશે. એ આ વાત બતાવે છે. आए मेरे सबब એટલા માટે મારા માટે આયા છો. मोक बताओ तुम અને તમે મને બતાવો. वह जो राह मुस्तकीम અને મને મુસ્તકીમ જે પરમાત્માને પ્રાપ્ત કરવાનો રસ્તો છે તમે મને બતાવો. मैं तो कछु न जानत હું તો કहीं જાણતો નથી. मोहे दिखाओ अजीब મને અજીબનો મતલબ પૂર્ણ પરમાત્માનો રસ્તો બતાવો. जेता अंकुर इनका બોલો શ્રી પ્રાણનાથ, જેતા અંકુર થા ઇનકા. આપણે જે જગતમાં બેઠા છે ને, 3 પ્રકારની સૃષ્ટિ: જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. કબીર સાહેબે પણ કીધું, જીવ, હંસ અને પરમ હંસ. એ પ્રમાણે કીધું. એ ઈશ્વરી સૃષ્ટિ હતી, એ પ્રમાણે શું કીધું? तहारो भई सोबत સોગંદ ક્યાં ઉતરી રહ્યા છે? फिर तिन से जुड़े पड़े आए તીનસે જુદા પડ્યા. હવે સાંભળો, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા કોઈ દિવસ કોઈની ઉપર ઊની આંચ નહીં આવવા દે, દુઃખ નહીં આવવા દે. અરે આ દુનિયાનો ભગવાન દુઃખ નહીં આવવા દેતો. આ તો પૂર્ણ બ્રહ્મ છે. દુનિયાનો ભગવાન કોણ? કૃષ્ણ. બોલો, નરસિંહ મહેતા કૃષ્ણની ભક્તિ કરતા હતા. મૂડી સ્વીકારી કે ના સ્વીકારી, મામેરું પૂર્યું કે ના પૂર્યું. અરે વેવાણે ગરમ પાણી આપ્યા તો વરસાદ વરસ્યો કે ના વરસ્યો. અરે મીરાબાઈ હતા ને, એમને ઝેરના પ્યાલા મોકલ્યા, અમૃત બની ગયા. એક દિવસ રાણો મારવા માટે તલવાર ઉગામીને તો પાછળ તલવાર પકડી લીધી. તો અહીં આગળ પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા
ક્યાં આગળ દુઃખ છે એ એમને ખબર છે, ક્યાં આગળ આત્માઓ છે એમને ખબર છે. અને એ ક્યાંથી ગોઠવે છે? આપણે તો કઠપુતળીની જેમ નાચવાનું છે, પણ કઠપુતળીની જેમ નાચવા માટે આપણે તૈયાર ના થઈએ તો વાંક આપણો છે. આવો બરાબર. હવે જામનગરની અંદર અમદાવાદ રાજ હતું. અમદાવાદનો જે બાદશાહ હતો કુતુબ ખાન, એ કુતુબ ખાને કીધું કે જામનગર વાળા ટેક્સ ચૂક્યો નથી, જાઓ. એમને પકડી અને મારી નાખ્યો. એ જ્યારે દુઃખ આવ્યું ને, અને જેવું દુઃખ આવે છે એટલે પ્રાણનાથજી તરત જ આવી જાય છે. ક્યાંથી? જુનાગઢથી જામનગર આવશે. आए नौतनपुरी तीर्थ નવતનપુરી में આવી ગયા. संवत्सर से 29 1719 ની અંદર देश पर आया कुतुब खान. દેશ પર, દેશ કેમ કહેવાય? આજે આપણે વિચાર કરીએ, હું બધે ફરું ને એટલે મને ખબર. આપણે કોઈ વિદેશ ગયો હોય, અમેરિકા ગયો હોય, ઓસ્ટ્રેલિયા ગયો હોય, તો શું કે વિદેશ ગયા એમ કેક નાખે. પણ દાહોદ બાજુમાં વધારે, મને દાહોદમાં જ કહેવાય. દાહોદ વાળા બધા છે ને ગુજરાતમાં જ આવે. ક્યાં આગળ? મજૂરી કરવા માટે. કોઈ કડિયા કોમે આવે, કોઈ ખેતીની મજૂરી કરે. આપણે કોણ જઈને પૂછીએ ક્યાં ગયા? વિદેશ ગયા. બોલો શીખવા છે ગુજરાતમાં પણ શું કે વિદેશ ગયા. તો અહીંયા આગળ એ જ બતાવીએ આપણને. શું બતાવે છે? દેશ પર આયા કુતુબ ખાન. કુતુબ ખાન ક્યાં રહેતો? અમદાવાદમાં. અને દેશ કોને કહેવામાં આવ્યું? જામનગરને. દેશ પર આયા કુતુબ ખાને મોહર મારી દીધી. उत इस्लाम हुआ, ઇલ્હામ હુઆ. ઇન્સામ મતલબ કીધું, ઇલ્હામનો મતલબ છે એમની પર બરાબર મોહર મારી દીધી. ये ब्रह्म सृष्टि की पहचान. ક્યાં આગળ દુઃખ આવશે? જ્યાં જો આત્માઓ છે ત્યાં. અને જ્યાં જો આત્માઓ તો દુઃખ આવવાનું છે. દુઃખ વિના ના હોવે જાગણી, એ વાત બતાવે છે. कसाला उते साथ को કસાલા સુંદી સાથે દુઃખ આવી ગયું. देखा उते बैठी. જૂનાગઢમાં બેસી જોઈ રહ્યા હતા. तब दौड़ाए बिहारी जी पे. દોડતા કે બિહારીજી મહારાજ જામનગરી. હવે હું જૂનાગઢમાં તો હતો, પણ સુંદી સાથની તકલીફ છે એટલા માટે આવ્યો છું. જો તમે મને કહેતા હોય હું આ જવાબદારી લઈ લઉં અને કુતુબ ખાનને કહી દઉં કે 1 વર્ષની અંદર આ તમારી જે છે ને બધો ટેક્સ ચૂકવી જશે. आए बातें करिए. બિહારીજી વાતો કરે છે. फिर विशोध करे जाम सत्ता की. 1720 ની અંદર એમ કે જામનગરની એમ કે દીવાનગીરી. लई दीवानगिरी सब. કુતુબ ખાનને કહ્યું, કુતુબ ખાન તું જા, 1 વર્ષમાં તારો સંપૂર્ણ ટેક્સ ચૂકવી જશે. એ પણ મોકલી દેશે. सारा कसाला सिर पर है. સારા કથા શિલ્પ જો નહીં ટેક્સ ચૂકવે તો ફોસીના મોતને ચડવા માટે તૈયાર છું. खींच लिया तब. પોતાના શિલ્પ લઈ લીધું. यहाँ से फिर गुजरात. હવે થયું કેવું? વાત એવી બની કે જેવા ટેક્સ પાક્યું ઓછું, પૈસા ઉત્પન્ન ના થયા, એટલે હવે ટેક્સ ના ચૂકવ્યો. અમદાવાદમાં ગયા અને કહેવા લાગ્યા, હે કુતુબ ખાન, હવે હું તારી સામે આવી ગયો, મને ફાંસી પર લગાવી દે. પણ એકદમ ફાંસી થોડી મળે, એટલે ફાંસી પર જેલમાં પૂરી દીધા. જેવા જેલમાં પૂરી દીધા છે ને, તો અહીં પ્રસંગ એવો બને છે. હવે કાનજીભાઈ પહેલા તો કરતા હતા પ્રાણનાથજીની બધું ભેગું કરવા. એવા જેલમાં ગયા તો જુનાગઢમાં ગયા, અને જુનાગઢમાં હરજીવ્યાસનું ધામ ગમન થઈ ગયું. ભી પડે કે ના પડે એટલે આવી ગયા. અને ખબર પડી કે પ્રાણનાથજી તો અમદાવાદ છે અને ફાંસી ઉપર છે, તો હવે એમને છોડાવવા પડશે. દોડતા તેજપુરી જોડે ગયા અને તેજપુરીને જઈને કીધું, શું કીધું? હે તેજપુરી, તમારો સાડી આપી દો, ચણિયો આપી દો અને ચોળી આપી દો. એટલે તેજપુરીનો સાડી, ચણિયો, ચોળી લીધી. કાનજીભાઈએ પહેરી, હાથમાં ટિફિન લીધું અને ટિફિન લઈ, કારણ કે જેને ફાંસીની સજા હોય ને એને અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવે છે, એની અને ઘરવાળાની. કહે છે ને ફાંસીવાળાને, કોઈ તારી અંતિમ ઈચ્છા શું પૂરી કરી લે. તો એવી રીતના હવે તેજપુરીના કપડા પહેરી કોણ ગઈ રહ્યું છે? ઘૂમટો તાણ્યો છે એટલે કોઈ ખબર ના પડે કે આ સ્ત્રી છે કે પુરુષ છે. અને હાથમાં ટિફિન હલાવતા જાય છે, બધાય દેખે એમ કે ટિફિન લઈને જાય છે. તો જઈને કહેવા લાગ્યા કે મારી અંતિમ ઈચ્છા છે, આવતીકાલે
મહિરાજ ઠાકોર કે ને તો ભાઈ તમે એમને જેલ ફાંસીની સજા આપવાના છો તો મારી ઈચ્છા છેલ્લે છેલ્લે છે કે હું મારા હાથથી મારા પતિને જમાડું. બોલો શ્રી પ્રાણનાથ. એવો ગુમટો તોણી અને ત્યાં જઈ અને પેલા જે હોય છે ને જેલર એને કીધું એટલે તરત દરવાજો ખોલી દીધો. હવે દરવાજો ખોલી દીધો અને અંદર જતા રહ્યા કોણ? તેજપુરી નહીં, કાનજીભાઈ. અંદર જઈને દરવાજો બંધ કરી દીધો. દરવાજો બંધ કરી દીધો અને તરત જ ઘૂમટો ઊંચો કર્યો. ઘૂમટો ઊંચો કર્યો તો પ્રાણનાથજી અરે કાનજી 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 વાત છોડી દો. કાનજી કાનજી વાત છોડી દો. કપડા ઉતારો ફટાફટ. અને કપડા ઉતારાયા. આ કપડા પહેરી લો અને કપડા પહેરાયા અને પછી ટિફિન લઈને ઘૂમટો તો મેં 3 જુદ કીધા ફરી ફરી પછી ગતમત મારી હરી. લખ્યું ને તે 3 વખત જુદ કર્યા માયા સામે હું નારી પણ ચોથી વખત અરે મારી અંદર પ્રાણનાથજી વિરાજમાન છે. મને કોણ ફાંસી આપવા વાળો હતો તેમ છતોય મારે પણ તેજપુરીનો કપડો પહેરી અને નીકળવું પડ્યું. અને એ પ્રમાણે ત્યાંથી શ્રીજી નીકળી જાય છે. હવે શ્રીજી નીકળી ગયા એટલે શું કહે છે? હવે અહીંયા છે यहाँ से फिर गुजरात અને અહીંયા से फिर गुजरात गए वजीर संग जाम બધી સાથે જાય છે. कहाँ से माया छोड़ के તોથી માયા છોડી દીધી. लिया मोमिनों का सिर काम હવે ત્યાં તોથી અમદાવાદથી નીકળ્યા જેલમાંથી નક્કી કરી દીધું કે હવે શરીરમાં પ્રાણ રહેશે ને ત્યાં સુધી માયાનું કામ કોઈ નહીં કરું ને એક ધામ ધન્યો તો રસ્તો અને સુંદરસાની જાગણી માટે જ ફરી છે. એ પ્રમાણે ત્યાંથી નીકળ્યા છે. आए दीप गुजरात से ત્યાંથી ક્યાં રહી ગયા? ગુજરાતમાં આવી ગયા. હવે કાનજીભાઈ જેલમાં હતા. થોડા સમય દાઢી બાડી વધી ગઈ અને અલ્લાહનો હુકમ રાજ્યનો હુકમ છે. અને જેવો રાજ્યનો હુકમ થઈ ગયો અને કીધું કે હે મુસલમાનો અલ્લાહ તાલા ખુદ ખુદા ન્યાયના પર બેસે ને તે વખતે રોજે હસના દિવસે તમારી શું બોલે થાય છે? બે કસૂરને તમે જેલમાં પૂરી દીધા છે. આ પ્રમાણે જ્યારે વાત કરીને તો કુતુબ ખાન પણ ગભરાવા લાગ્યો કે આ તો રોજે હસનના દિવસ ન્યાયના દિવસે એને ભાઈ છોડો એટલે કાનજીભાઈને પણ છોડી દેશે. કાનજીભાઈને છોડી દીધા અને હવે શ્રીજી ત્યાંથી આયા દીપ બંદર આવે છે. श्री राज भई ભારત જેલમાંથી નીકળી ગયા. मायापुरी दिखाए के માયાપુરી બતાવી દીધી. માયા રંગ કેવો બદલે છે, માયાની અંદર હથિયાર કેવા છે. नजर करी तरफ हक હવે રાજી તરફ નજર કરી દીધી. બસ એક જ કામ, જાગીનું જ કામ કરવાનું છે. श्री महामती कहे ब्रह्म सृष्टि को સ્વયં લાગે સુનિસાજી माया में खेल की એ कही માયામાં આ ખેલની વાત બતાવી. अब आगे की હવે આગળની कहो વાત બતાવે છે ये जो वितक भई અને એ વિતર બતાવે છે જે લખેલી છે એ પ્રમાણે આપણને યાદ કરાવે છે. ચલાવું સર ચલાવું કે ટોપિક આપણે ઓર્થ કરી દો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. तीन सृष्टि कही वेदने બોલો શ્રી પ્રાણનાથ. આપણે એટલા નથી કહેતા, વેદોમાં પણ 3 સૃષ્ટિનું વર્ણન છે. અરે પુરાણમાં પણ 3 સૃષ્ટિનું વર્ણન છે અને એ જ વર્ણન પ્રાણનાથજી બતાવી રહ્યા છે. तीनों कही फिर कान એટલે પુરાણમાં પણ 3 બતાવી और तीनों वाणी साधो અને में એ સાધુની વાણીમાં પણ 3 બતાવી છે. જીવંશ પરમહંસ तामे संयोग में पहचान એની અંદર સંયોગની પહેચાન થવાની છે. एक जीव ईश्वरी ब्रह्म એક की જીવ સૃષ્ટિ, બીજી ઈશ્વરી સ્થિતિ બ્રહ્મ સૃષ્ટિ. तीनों के जुदे जुदे मुकाम અને પ્રાણીના જુદા જુદા ઠેકાણા. જીવ સૃષ્ટિ વૈકુંઠ સુધી, ઈશ્વરી સૃષ્ટિ યોગ માયામાં અને બ્રહ્મ સૃષ્ટિ પરમ ધામમાં. હવે એ પણ તમને બતાવી દઉં. જીવ સૃષ્ટિ કેવી રીતના બને એ પણ તમને ખ્યાલ ના હોય તો આપણે બધા ઊંઘી જઈ છે કે નહીં ઊંઘતા? આમ તમને પેલા ઊંઘ આવે કે સપનું આવે? તો ઊંઘ બધાયને આવે તો છે ને. કે જણાથી એક મન નહીં આવતી ના જ આવે ને કે બધું દુઃખ લઈને બેઠા હોય, વિચારો લઈને બેઠા, આખી રાત વિચાર નથી ને ના ઊંઘ આવે. પણ જન્મથી ના એવું ના બને. એ તો હવે તમને ઊંઘ નહીં આવતી હોય લોકોના કડાપા. ઘણી વખત હવે બધું બને છે પણ કે ઊંઘ જ નહીં આવતી. ઊંઘ ના જ આવે ને ભોરો આવી ગયો મારે ઊંઘ તો નહીં આવવાની હતી. તમે નોના તો ઊંઘ આવતી જ નથી આવતી કે આવતી હતી કે મેં તો કીધું જેને ઊંઘ ના આવતી હોય બોલો. આજ નહીં તો કાલ પણ આયા વગરે ઊંઘ પહેલા આવે સપનું પહેલા આવે? ઊંઘ પહેલા આવે. ઊંઘ આવ્યા પછી સપનું આવે.
તો સપનું તમે ખાટલામાં છો એવું શરીર બને બીજું બને? તો તમારું શરીર ખાટલામાં છે એવું શરીર બીજું બની જાય એને જન્મમાં કોણ ગયું હતું? ખાટલા વાળાને તો આપણી માતા પિતાએ જન્મ આપ્યું, બરાબર છે? પણ પેલા સપના વાળાને કોણ આપવા ગયો? હવે તમે સપનું અમદાવાદનું આવ્યું, અમદાવાદ વાથી ટેક્સી આવી ગઈ, કારખાનું કર્યું, 50 60 100 કારીગરો આવી ગયા, બોલો બન્યા કે ના બન્યા? એ કોના બન્યા? તમારા સપનામાં ને. હવે કોઈ ચડાઈ કરીને આવે, કોઈ એક મારી દે, કાપી નાખે એક તમારા કારીગરનું માથું, તમને કશું થાય? બધાય કારીગરોને માર્યા, તમને કશું થાય? અને તમારા ઉપર ઉભો મેં તો જાગો કે ના જાગો? તો તમારી અંદર આત્મા બોલો છે પ્રાણનાથ. પેલા બધામાં જીવ આ એ બતાવે છે, એટલે જીવોનું ઘર નથી અને એ બતાવ્યું હતા. અહીંયા કરવા તો આમ ખાસે ખાસ એટલે ખાસે આમ ખાસ ખાસલ ખાસ કીધી છે. કहीं बीचे निज धाम પરમ ધામની વાતો છે सृष्ट ब्रह्म की साथे અને બ્રહ્મ સૃષ્ટિમાં સાથે છે. जाए मोहम्मद दिया અને पैगाम મોહમ્મદ સાહેબ જેની માટે આયા તે વાત બતાવી. न्याय कुंजी सारुल्ला ઈશારો અલ્લાહ ધણી સિદ્ધિ તંજી વાણી લાયા. दैसो हाथ इमाम ઇમામ મેદી આપી करे विजयाभिनंदे जाहिर વિદ્યાભિનંદન. આજે પણ દુનિયા રાહ જોઈ રહી છે અને લખેલું છે શાસ્ત્રોમાં કે બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે ને ત્યારે સફેદ ઘોડા ઉપર બેસીને આવશે. અને સફેદ ઘોડા ઉપર બેસે ને ત્યારે ઘોડાના 3 પગ જમીન ઉપર હશે, ચોથો પગ અદ્ધર હશે. અને એ ઘોડા ઉપર જ્યારે અશ્વા બેસે ને ત્યારે ચોથો પગ જમીન ઉપર મૂકશે. એ ઘોડા પર અશ્વા બેસે, એના હાથમાં તલવાર હશે, એ 9 ગજની હશે. અને એક વખત તલવાર વેચશે ને તો 70,000 કાફરોને મારશે. આજે કીધું છે ને કે કરે વિજયાભિનંદન જાહેર, એ વિજય જેનો અભિનંદન જાહેર કરે ને આ વાત બતાવી. बुद्ध जागृत अवतार આ જાગૃત બુદ્ધનો અવતાર છે. कलंक मिट नेह कलंक करे હવે આ બધું બતાવીશ તમને. તલવાર કોને કહેવાય? એક વખત વેજે 70,000 કાફરો કોણ મારે? એક અને 70,000 મારે તો આખી ધરતી લોહી લોહી થઈ જાય. આ બધું બતાવવાનો તો આજનો વિષય પૂરો ના થાય, એટલે કાલે બતાવી, તો ફરી આવીશ તારે બતાવી. અને આ પ્રોગ્રામ પછી રાખજો ને યાર, પછી બતાવીશું, ચિંતા ના કરો. આપણે મજલને પોકીએ. अखंड किया संसार આ સંસારને આજ દિન સુધી કોઈ અખંડ નથી કર્યું અને અખંડ કરવા માટે જ આ જ્ઞાનનો પસારો થઈ રહ્યો છે. ક્યાં દેખે દુનિયા જીनको ના કરો અખંડ. एक साहिब वेद कटेब में एक साहिब वेद कते में केम? अरे कबीर साहब ने कहा साहिब सबका बाप है, बेटा किसी का नहीं, जो बेटा हो क्या उतरे वो साहिब नहीं. એટલે કીધું એક સાહેબ વેદ કતે में सब तीन की लिखी मजकूर એની વાતો બધી લખી છે. जो साहिबी नेक हुक्मे અને એ નેક નેક એટલે થોડી, હુકમ એટલે પરમાત્માનો હુકમ છે થયો. जाहिर किया नूर એ જ નૂર જાહેર કરે છે. हक के भेजा मोमिनों पर પાણી માટે આજે હમણાં વાવણી ચાલવાની, અત્યારે તો ડોંગરની રોપણી વાળા અને ડોંગરની રોપણી કરીએ ને અને રોપ્યા પછી 2 મહિને 15 દાડે અંદર તો નાખવું પડે, નકર રોણોય ના પાકે. શું નાખવું પડે? ખાતર. હવે ખાતર નાખવા જાવશો તો સોને નાખવા જાવશો ડોંગરને, પણ ડોંગર જોડે પેલો બંટ હોય, બીજું ઘાસ હોય, એ ખાય કે ના ખાય? વધારે કોણ ખાઈ જાય? ઘાસ વધારે ખાઈ જાય, એ લીલુંછમ થઈ જાય, ડોંગરને પછી મળે. અને એ ઘાસને ક્યારે મળ્યું? સીધા ઘાસનો નશું, કેમ ના નશું? એને ડોંગરનો સંગ કર્યો નથી અને આ ખેતરવાળા ઘાસે ડોંગરનો સંગ કર્યો. જો ડોંગરનો સંગ કર્યો તો એને ખાતર મળતું હોય તો બ્રહ્મ સૃષ્ટિના સંગથી આખી દુનિયાને મળે કે ના મળે? એ વાત બતાવી. पैगंबर जो आखरी અને આખરી પેગમ્બરની વાત બતાવી. सोने की हकीकत અને कुरान કુરાનની અંદર में વાત બતાવી. ब्रह्म सृष्टि दिल धरी અને એ બ્રહ્મ સૃષ્ટિ દિલમાં લે છે उन आगुलिया दिल અને में એ આગળથી દિલમાં લીધું હતું. आवे रूहे विच इंसान ઇન્સાન આ જગતમાં 14 લોકના માલિક વિષ્ણુ ભગવાનના કેટલા અવતારો થયા? 24 અવતારો થયા. અને 24 અવતારોમાં 24 તન ધારણ કર્યા કે ના કર્યા? વૈકુંઠથી તન લઈને આવતા હતા, કઈ ધારણ કરતા હતા?
અહીં ધારણ કરતા હતા. એ બ્રહ્મ સૃષ્ટિ હશે ને એ અહીં માયામાં તન ધારણ કરશે અને મનુષ્યની અંદર જ પશુઓની અંદર નહીં. બોલો શ્રી પ્રાણ નાથ પ્યારે કીજે. ये खेल किया इनो वास्ते એની માટે જ ખેલ બનાવ્યો છે. जाने इनको आवे ईमान એમ કે આ સાંભળે તો ઈમાન આવે અને જેને ઈમાન આવ્યો ને કોઈ વાર પાછો ના પડે. એટલે અમારે ગંગા સતીએ પણ કીધું મેરું તો ડગે પણ છે ના મનડા ડગે નહીં પાનભાઈ. બોલો આગળ નહીં આવડતું. ભાગી પડે આ એ વાત બતાવે છે. ઈમાન જેનો આવી ગયો ને એ ના પોજાત ડગે. એક અંશુયાનું ઈમાન જુઓ, સાવિત્રીનું ઈમાન જુઓ. આ બધા ક્યાં બતાવવા રહી જતા સમય નથી. मोहम्मद हक के नूर से મોહમ્મદ કોના નૂરથી? મોહમ્મદ કોણ? અક્ષર બ્રહ્મ. એ રાજ્યનું હુકમ સ્વરૂપ છે. वही दुनिया मोहम्मद के नूर આ દુનિયા કોનું છે? અક્ષરના મનથી બનેલું છે. એટલે મોહમ્મદના નૂર કીધું. चाहे कायम किनको करे એને કાયમ કરવાનું છે. ईमान बका मजकूर એને પરમધામ લઈ જવાના છે. पैगंबर का माजदा પૈગંબર કા માજજા. પૈગંબરનો પૈગામ એટલે સંદેશો લઈને આવવાવાળા. देवे सबो ईमान એ આપણને બધા ઈમાન આપે છે. एक दुनी करे અને એ એક દિન દુનિયા બતાવશે. किए जाहिर सातो निशान સાતે નિશાન આગળ આવશે. આગળ જરા સમયથી બતાવો. બરાબર છે. સાત નિશાન આપ્યું એટલે કહેવાની જરૂર નથી. એ સાતે નિશાન શું છે ને એ અત્યારે જાહેર થઈ ગયા છે. रूह अल्लाह की आवाज़ ગુરુ અલ્લાહ ધણી શ્રી દેવચંદ્રજી કી એટલે તારતમ જ્ઞાન લાવશે. खुलने बका द्वार અને એનાથી પરમધામનો દરવાજો ખુલ્યો. अंत समी रसनीय के અને પછી એ કીધું એન્ડ સમય સુધી પણ આનું વાત ચાલશે. सब होए बारही कारगुजार અને એનાથી બદલ કાર ગુજાર એટલે કે કાર ગુજાર કરો એટલે જીવન નિર્વાહ કરો. આનાથી જ જીવન નિર્વાહ કરવાનું છે. मिलावा रूहन का સુંદી સાથનો મિલાવો. એમ એક ખાય બીજા મન થાય ને ત્રીજો લેવા જાય. બોલો હોય કે ના હોય? એ પ્રમાણે એકે સોંપડી બીજા કે બીજો બીજા કહેવા જાય. એટલે આ ડફલી વગાડવામાં આવે છે. શાકભાજીનો ફીડિયો ઘેરથી નીકળે ને તાર પોટલામાં બોતતો નહીં કહેતો આ દૂધી મોહનભાઈ ને કોણ લે છે, આ રેગડાનું શાક મથુરભાઈ કોણ લે છે એવું કહેશે ખરો? એ તો ભેગું કરી ટોપલામાં બોધી દીધું. આલો લો, વેગન લો, સબ્જી લો, હાથ પાડતો જાય જ ને. અને કાલ ઉઠી કર ફેરીઓ આવ્યો તો કે હા આવ્યો તો મારા હોપરમને એક ઘરમાં ચોઈ હોપરવામાં આવવાના હતા. આ એક ફેરિયા જેવું છે. લો તો ધન્યવાદ. કાલ ઉઠી કોઈ એમ ના કે પ્રાણનાથીના સાથે આયા નતા એ વાત બતાવે છે. मिलावा रूहन का મિલાવા રૂહન કા બ્રહ્મ સૂત્રનો મિલાવો. कहे काजियो मिसले सोई મિસલ ગાજીનો વાણીનો ગુજાવર થાય. होवे खिलवते खाना जाहिरे નિર્વત ગાના પરમધામનો આ ગુજ ભેદ જાહેર થાય છે. बका पहचाने सब होई પક્કા પહેચાન હદ ચલે સો માનવા. હદ કોને કહેવાય? હદ સબ કોઈ ગયા. હદ કોને કહેવાય એ જ ખબર નથી. આપણે જે જગતમાં બેઠા છે ને ક્ષર બ્રહ્માંડને હદ કહેવાય. એની પર યોગમાયનો બ્રહ્માંડ એને બેહદ કહેવાય. એની પર અક્ષર છે. એ હદની પાર બેહદ, બેહદ પર અક્ષર. એની પર અક્ષરાતી છે. એ આપણું વતન છે. ત્યાં આપણે જવાનું છે. ईश्वर सृष्टि फिरते कहे ઈશ્વર સુધી ફિરસ્તા કહેવામાં આયા. सो पहुंचे नूरे मकान ભગવાન કેમ એ પરમધામમાં નહીં જઈ શકે? એના મૂળ તન નથી. એ યોગમાયના બ્રહ્માંડમાં નવા તન વળીને ત્યાં રહેશે. और सृष्टि जीव की आम અને जो જીવ સૃષ્ટિ છે એ બધા અખંડ થઈ જ નહીં પહેલી. બોલો હવે અહીંયા આગળ અત્યારે બધું પ્રેક્ટિકલમાં જ જવાનો ચાલે છે. અત્યારે મંડપમાં બેઠા છે અને અમારા જે લાઈવ પ્રસારવાળા ભાઈઓ છે, હવે લાઈવ પ્રસારવાળા ભાઈઓ ઓમ કરીને નજર ફેરવી લે કેમેરો. પછી તમે 6 મહિને જુઓ તો અંદર એડ થયા કે ના થયા તમને આ કરવાના ખરા. તમે તો સર્વિસ બદલાઈ જાય, ફોર્મ બદલાઈ જાય, ધંધો બદલાઈ જાય, શરીર છૂટી જાય, પણ અમય ના નીકળે ને ના નીકળે એવી રીતના અખંડ થવાના. पावे आठो बिस्त આઠો निदान વિશ્વ જતા રહેવાના. मोमिन रस जीव के પરમધામની બ્રહ્મશ્રી પરમધામ જશે. बैठे खेल देखत ત્યાં બેઠા બેઠા ખેલ જોઈ રહી છે. मायने खोल जाहिर માઈને किए ખોલ. ભુજબેલ કોણ ખોલશે? જે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે એ ખોલશે. બીજું કોઈ ના ખોલ શકે. આવો બતાવું તમને. બે મિત્રો હતા. આ બંને મિત્રો સાથે નોકરી કરે. એમાં એક ભાઈબંધને દેશમાં જવાનું થયું. બહુ સમજો માઈને ખોલ જાહેર કરે ને એ વાત છે.
એક ભાઈબંધને દેશમાં જવાનું થયું, એટલે પેલો દેશમાં જવા થયો ને એટલે કહેવા લાગ્યો, ભાઈ કઈ સમાચાર છે? ભાભી કહેવાના. એક જ ગામના હતા. કે ના, કઈ સમાચાર તો મારે કહેવાના છે નથી. તો સમાચાર ના હોય તો તાર ઘેર મારે જવાય કેવી રીતના? ભાભીના હાથની ચા કેવી રીતના પીવાય? કઈ પાનું જોઈએ કે ના જોઈએ? મારે મોમાન ગામમાં આવું તો તાર બોનું મળ્યું કે ના મળ્યું? નકર આ બોનું ના હતું મારું મોમાન ઘેર વાત કરું. તો એ પ્રમાણની વાત છે કે ભાઈ જવું કેવી રીતના? તો પેલો ખિસ્સામાં હાથ નાખ્યો ને તો કેટલા રૂપિયા નાખ્યા? 11 રૂપિયા નાખ્યા. કેટલા? 11 રૂપિયા. એટલે કીધું, લે તારી ભાભીને 11 આપજે, કડક મીઠી ચા પી લેજે જા. અલા પણ સમાચાર તો આ વાતો કેવી રીતના કરું? મારે વાત તો કરવી પડે કે ના કરવી પડે? તો કે શું સમાચાર? કશું નહીં યાર, હમણાં ઘેર બહીને આવ્યો છું, બધું કામ હોપીને આવ્યો છું, બધી વાતો કર્યા, કશું સમાચાર નથી. પણ કંઈક કે કે જા તું તારી ભાભીને કહી દેજે, તેત્રિયાનું તરિયા સોલે પંચ ઘટા, જો તું ચતુર સુધાના 9 દો ખેલેલા 9 દો લેખેલા. પેલો કે હારા સમાચાર જ જબરા, કઈ ભાષા વાપરી આ? પણ ગોખવું તો પડે ને. ગોખવા લાગ્યો, તેત્રિયાનું તરિયા સોલે પંચ ઘટા, જો તું 9 દો લેખેલા 9 દો લેખેલા 9 દો લેખેલા. ગોખતો ગયો, ઘરે ગયો, કામમાં લાગી ગયો. પૈસા વપરાઈ ગયા થોડા, ગડગામ નું 6 રૂપિયા વધ્યા. હવે જો ભાભી પૈસા ના આપે તો મિત્રને જવાબ શું આલવાનો? આ 6 વપરાઈ દઈ લાઈન જો દોડ, ભાભી ઘણા દિવસથી આવ્યો તો ને, કામમાં લાગ્યો છે, કામમાં પૈસા, અરે મોડું થઈ ગયું, મારા ભાઈએ તમને 6 રૂપિયા આપ્યા છે, લ્યો આ 6 રૂપિયા તમારી માટે મોકલ્યા છે. પેલી ભાભી કહેવા લાગી, પણ સમાચાર તો કંઈક કે ભાઈ. સમાચાર? હા ભાભી, સમાચાર તો ભૂલી ગયેલો, ભરવાનું ગોખવા દો, હું માથું ટોપવા લાગ્યો. સમાચાર અંદરથી કાઢવા પડે ના કાઢવા પડે? માથું ટોપવા, યા ભાભી યાદ આવી ગયું, ભરો. તો શું સમાચાર છે? તેત્રિયાનું તરિયા સોલે પંચ ઘટા, જો તું ચતુર્થા 9 દો લેખેલા. પેલી સમજી ગઈ, પોટલો કરાવો કાઢ્યો. પણ મધરા હમ રડાઈ ના કોઈ દર હો. અંધો કે સામને રોના, અપના હાલ ખોના, એવું કોઈ દર નહીં કરવાનું. મધરા હમ રડવાનું નહીં. હવે જો પેલી ભાભી એમ કહી દે કે 5 બાકી રહ્યા, બોલો ઝઘડો કરે કે ના કરે? શું મને અવિશ્વાસ રાખો છો? તમારી પર વિશ્વાસ નથી? હું કડાવ એવું છું, હું કમિશન કાઢું છું, હું ખાઈ જવું એવું છું? અરે લોબુ મહાભારત રચી દે આખું. આ મહાભારત તો નોંધવું પડે, એટલું બધું લોબુ રચે, બોલો રચે કે ના રચે? આપણે રચીએ કે ના રચીએ? એટલે પેલી કીધું ભાભીએ કે ભાઈ જતો મારા સમાચાર લેતા જજો. સારું, હવે જવાનું થયું ને, એટમ ફૂટમ બેટમ હાટમ, ભાઈ ઉત્તમ આવે, ફેટમ આવે, આટમ આવે કે ના આવે? ભાભી આજી બેન, હું જવા નીકળ્યો છું, કઈ સમાચાર? એ ભાભી કહેવા લાગી, તમારા ભાઈને કહી દીજો તા, 3 અઠ્ઠે 2 બારિયા 7 8 9, જો તું ચતુર્થ ચોકી પર ગઈ. પેલો વિચારવા લાગ્યો કે હારા એના સમાચારમાં સમજણ નથી પડી, અને ઓના સમાચારમાં સમજણ. પણ ગોખવું તો પડે કે ના પડે? ગોખતો ગયો, 3 અઠ્ઠે 2 બારિયા 7 8 9, જો ચોકી પર દોઈ. એટલા ઉમંગથી ગયો, અને બોલો ભાભીના સમાચાર લાવે તો કોણ ચા ના પાય? પત્નીના સમાચાર સાંભળી બોલો ખુશ થઈએ કે ના થઈએ? એટલે પેલો કહે છે, ભાભીના સમાચાર લઈ જાઉં એટલે મને કડક મીઠી ચા પાસે 5 સ્ટાર હોટલમાં જમવા લઈ જશે. આટલા ઉમરકા ભેર ગયો, અને ગયો સીધો તો પહોંચી ગયો, ભાઈ આવી ગયો દેશમાંથી. તો કે પેલા સમાચાર કે સમાચાર પછી કડક મીઠી ચા લાવી, ભાભીના સમાચાર ખબર પડે છે? પણ પેલા સમાચાર કહીશ, હજુ 5 સ્ટાર હોટલમાં જમવા જવાનું બાકી છે, બધું ચા મગાવી. સમાચાર વગર ચા પાવાનું નહીં. તો કે સાંભળ સમાચાર, ભાભીના એટલા મોટા સમાચાર, મીઠા સમાચાર છે, તું ખુશ થઈ જઈશ, આનંદમાં આવી જઈશ. તો બોલ સમાચાર. શું સમાચાર બોલ્યો? 3 અઠ્ઠે 2 બારિયા 7 8 9, જો તું ચતુર સુજાન હે તો ચોકી ઉપર દોઈ. ચોકી ઉપર દોઈ બોલ્યો નહીં, માથાના વાળ ઝાલી 4 વખત હલાઈ, 5 6 આલી દીધી, 5 રૂપિયા લાઈ, પછી ચા. પેલો કે મેં ભાભીને 11 આપ્યા, કે ના 6 જ આપ્યા છે. અલ્યા ભાભીને 11 આપ્યા, કે ના 6 જ આપ્યા છે. તને કોણે કીધું? કે તે હજી ના સમજાતું, શું કરું?
આ વાણી એવી છે, અરે તમે રામાયણ માથે લઈને ફરશો, ભાગવત માથે લઈને ફરશો, ગીતા માથે લઈને ફરશો, પણ ભણાવવાનો નહીં આવે તો એક પણ શ્લોક નહીં ખુલે ને નહીં ખુલે. જાહેર ખુલશે, વાતું નહીં ખુલે. આવો ખોલીએ, બોલો શ્રી પ્રાણનાથ. ખોલીને બંધ કરીએ. આવો શું કહે છે? તેત્રિયાનું તરિયા મતલબ 33 ને 3 ને ભાગો કેટલા થાય? 11 બરાબર. સાંભળજો. 16 પંચ ઘટા, 16 માંથી 5 ઓછા કરો તો 11 કેમ થાય? 9 ને ખોટા સમાચાર હતા. 9 તો લખે લા. શબ્દ કેવો છે? તેત્રિયાનું તરિયા 16 પંચ ઘટા, જો તું ચતુર સુદાન નો બોલો બુદ્ધિ તારી વાપરી લેજે અને 9 બે લખે લઈ લેજે. બોલો શ્રી પ્રાણનાથ. હવે ખબર પડી આલેલા કેટલા? 6 પાંચ કઢાય ના કઢાય? તો સમાચાર પેલી ભાભીના ખોટા છે ખરા? 3 અઠ્ઠે 3 વખત 8 8 કરો કેટલા થાય? 8 તરી 2 બારિયા 2 વખત 12 કરો તો 7 8 ને 9, 7 ને 8 15 ને 9 24. બધી બાજુનો સેંકડો ભેગો કરવો પડે, એક બાજુ ના ચાલે. આ બધા ભાગવત, રામાયણ, વેદ, પુરાણ બધાયનો ભેદ ખોલીએ તારે ખુલે. એમ ખુલતું છે? 24 કેમ ના થાય? બગડે. પણ તો આંકડા ભરવાવાળા ઊંધું કરે ના કરે? રાતે સ્વપ્નમાં બેન રોઈ આવે તો કે હતા ભર્યા ના ભર્યા, આવું ઘર વેચી ખાઈ અરે જવો જાય રમવું ને. આ એવું છે. 24 કેમ ના થાય? બગડે ને ઉલટાઈ દો તો ચોકી ઉપર. બોલો હાથું બોલ્યા કે ના બોલ્યા? આ વાણી એવી છે એટલે એક ફરી તો આપણે બોલા ખ્યાલ આવશે તમને. मोमिन सजीव के ओ मोमिन सजीव के परम धाम ની બ્રહ્મ સૃષ્ટિ बैठे खेल देखत ખેલ માં બેસીને જોતા માયા પરમ ધામ માં ખેલ જોઈ રહ્યા છે. मायने खोल जाहिर किए માયને ખોલ જાહેર કરે, એ માયનો ખોલશે. यही वक्त कयामत કયામતના સમયની વાત છે. यही साइट हजूर की અને એ જ સાઈડ છે પરમ ધામ જવાની, જાગૃત થવાની. जहाँ बेर नहीं लगा બિલકુલ વાર નથી. અરે ચપટી વગાડીને જવાય એમ છે, પણ આપણી તૈયારી નહીં. આપણે પ્રવાસમાં જવું હોય, સગા સંબંધી જો જવું હોય, આપણે ધારો કે સગા સંબંધીનો લગ્ન હોય, 2 મહિના પહેલા સમાચાર આવે કે તમારે શાળાના લગ્ન છે કે સાડીના લગ્ન છે, ભાણાભાઈના લગ્ન છે, ભાણીભાઈના લગ્ન છે. આવું 2 મહિના પહેલા સમાચાર આવે. જે દિવસે સમાચાર આવે ને બોલો તે દિવસથી તૈયારી કરો કે લગ્નને આગલે દાડ ભાઈ હોય એવું કહેજો મને. જે દિવસ સમાચાર મળ્યા ને તે દિવસથી તૈયારી કરે. અરે ભાણીના લગ્ન છે, મામેરું કરવાનું છે, આ લાવવાનું તે લાવવાનું, પૈસા ક્યાંથી લાવે, આ લાવે તે લાવે, અરે આ કરું તે કરું, આમ કરું તે કરું. અને મહિના આગળ તો બધું ધન ભેગું, 15 દાડો આગળ તો મામેરું પણ લાઈન મૂકી દે અને મામેર અને આગલા દિવસે બસ પેટમ જવાનું આવે. બોલો સાહેબ ના અહીં આગળ આપણે ધર્મમાં જવાનું હોય તો તૈયારી છે જ નહીં. કાલ નહીં પમદાર જઈશું. અરે માણસ બિલકુલ નવરો બેહી રહ્યો હોય, કાલ તો મેં એવો કોણું ખડેલું પણ મારું કોણું સાચું મેં કીધું યાર આવેશ પણ મારો વરસાદ તો મારા અવાયો નહીં એટલે મેં કોણું તો કાઢ્યું તો હું ગુનેગાર તો રાજ્યનો છું જ, રાજ્યનો ગુનેગાર છું, પણ તમે તો સંજોગો સાથ આવ્યા નહીં. તો એવી રીતના અહીંયા આગળ શું કે છે? એહી શાયદ હજુ રે તો બેર નહીં લગાર. પરમ ધામ જવામાં બિલકુલ વાર નથી. ચપટી વગાડીને જવાય એમ છે. આપણી તૈયારી નથી. જાત્રા કરવા જવું હોય તો અઠવાડિયા અગાઉ બધી સુકેશ તૈયાર, પૈસા તૈયાર, નાસ્તો તૈયાર. ગાડી 4 વાગે ઉપડવાની છે તો 3 વાગે જઈએ, આગળની સીટ મળે. નગર જઈશું પાસે છેલ્લે બેવું પડે, ઉછળવું પડશે. બોલો થાય કે ના થાય? અને પરમ ધામ જવાની તૈયારી તાકે તારતમ તાકે નહીં આવડતો, જેવો તેવો આવડે છે, જેવું તેવું દાંતેલું લઈને જાવ, બાજરી કપાઈ જ ના. બોલો કપાઈ શું કરવાના હતા? વાણી તાકે અડાઈ જ ના. જો વાર છે હવે મોટા થઈશું તારે અડીશું. હજી આવ્યું છે એને અડવા તૈયાર નહીં. એટલે રાજ્ય તો તૈયાર છે, દેર આપણી છે.
એટલે કહેવાનો મતલબ છે ભૂલ્યા તોથી ફરી ગણો, જાગ્યા તોથી સવાર. અરે વાણીમાં બહુ સરળ આપ્યું છે, સોતા હોશો જાગ્યો, જાગા બેઠા હોય, બેઠા टाड़ा होइयो, टाड़ा पांव पर आगे सोई, यूं तैयारी कीजिए आगू करनी है दौड़, सब हम इसको लेके निकसो ब्रह्मांड और ये बात बताइए. 4 घड़ी दिन पिछला, 4 घड़ी दिन पिछला એ જાને પરવરે દિગાર. આજે જાણે છે અને તે વખતે જાગૃત થવાના છે. શ્રી મહામતી કહે મોમિનો, સ્વયં ધારી ગए सुनी साजी એ પેવરા તીનો કા કયા તો ની વાત बताई दीदी. किस बोली नी डोट क्या होती આ એ ડોટ बताई. બ્રહ્મ સૃષ્ટિ હશે એ પોતાના ધણીનું મિલન હોત છે. ઈશ્વરી સૃષ્ટિ વાણી 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 અને જીસી મંત્ર 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 માં બાદ ની આખરે જ નહીં. ब्रह्म सृष्टि को सुख घर का, ईश्वरी को देवी शुद्ध मुक्त करना ब्रह्मांड को धनी लाए जागृत. तो ये लख्યું છે અહીંયા આગળ શ્રી મહામતે મોમિનો એ તીનો કા બેવરા કયા તુમ. કહું આગે વરે મજલ લગી. હજુ આગળ તો બહુ મજા છે, હજુ તો પ્રારંભ નહીં થયો. અહીંથી હજુ જાગણી અભિયાન તો અહીંથી શરૂ થવાનું છે. આ જાગણી અભિયાનની પહેલી શિબિર છે ને આજથી શરૂ થશે. પ્રાણનાથજીએ દીપ બંધનમાં પહેલામાં પહેલી 2 વર્ષની જાગણી અભિયાન શિબિર લગાવી હતી, જેમાં રતનપુરા ભગવાનજીના મોડાની અંદર છે ને આ તે શિબિર લાગેલી છે. જો દિખાયા ખેલે તુમ હુકમ, જો દેખાયા ખેલો હુકમ. શ્રી મહામતી કહે મોમિનો, શ્રી મહામતી કહે મોમિનો, એ પેવરા તીનો કા કયા તો એ બેવરા કયા તુમ. કહું આગે વરે મજલ કી. કહું આગે ઓર મજલ કી. જો દિખાયા ખેલે હુકમ, જો દેખાયા ખેલો હુકમ.